थायना गतिस्फीत थायना गति प्रमित थायना गति स्थित थायना व्रतनिष्ठा प्रभु मारी सीन बीन थायना व्रतनिष्ठा प्रभो मारी सीन बीन थायना प्रेमनो प्रवाह तारो अस्खलित वह्या करे प्रेमनो प्रवाह तारो अस्खलित भया करे હૃદયના ધબકાર તારો નિત લલિત રહ્યા કરે હૃદયમાં ધબકાર તારો નિત લલિત રહ્યા કરે માગું મુસ્કાન કદી મુખડો ખેન થાય ના માગુ મુસ્કાન કદી મુખડું કીન થાયના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સેન બેન થાય ના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાયના શંકા કુશંકા કદી તવ કાર્ય થાય ના શંકા કો શંકા કદી તવ કાર્ય થાયના જે સમાધાન મારું ચિત્ત સલિત થાય ના જે સમાધાન મારું ચિત્ત ચલિત થાયના શ્રદ્ધા તવ કાર્ય નિકદી વિચિન થાય ના શ્રદ્ધા તવ કાર્યની કદી વિચિન થાયના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન બેન થાય ના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાયના પ્રભુ કાર્ય અર્થ સૂચિ અતિ અનિવાર્ય છે પ્રભુ કાર્ય અર્થ સૂચિ અતિ અનિવાર્ય છે પેલા તન મન અર્પણ પછી ધન સ્વીકાર્ય છે પહેલા તન મન અર્પણ પછી ધન સ્વીકાર્ય છે અર્થાથી કે કદી મારું મન મલિન થાય ના અર્થાત કદી મારું મન મલિન થાયના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાય ના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાયના ગતિમતિ સ્થિરતા દાદા અમોને આપજો ગતિમતી સ્થિરતા દાદા અમોને આપજો આંગળી જલીને પોતાનો કરી થાપજો આંગળી જાલીને પોતાનો કરી સ્થાપજો દીકરો યોગેશ્વર નો દિનહીન થાય ના યોગેશ્વરનો દીનહીન થાયના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન બીન થાય ના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાયના મતિ ભ્રમિત થાય ના ગતિસ્કિત થાય ના મતિ ભ્રમિત થાયના ગતિ સગીત થાયના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાય ના વ્રતનિષ્ઠા પ્રભુ મારી સીન ભીન થાયના
यज्ञात्वा न पुनर्मोह यज्ञात्वा न पुनर्मोह एवं यास्यसि पांडव આ સંધિ છૂટી પડે છે એટલે મની જગ્યાએ એવમ બોલવાનું एवं यास्यसि पांडव यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषेण येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि द्रक्ष्यस्यात्मन्यथो मयि येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्ययो मयि द्रक्ष्यस्यात्मन्यथो मयि यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वेभ्यः पापकृत्तम अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वज्ञानप्लवेनेव रुजिनं सन्तरिष्यसि रुजिनं सन्तरिष्यसि सर्वज्ञानप्लवेनेव रुजिनं सन्तरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वज्ञानप्लवेनेव रुजिनं सन्तरिष्यसि બે સાથે यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वज्ञानप्लवेनेव रुजिनं सन्तरिष्यति
વૃજેનાં સંતરિષ્યસि હરિ ઓમ દેવસુतं દેવં કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં દેવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. યજ્ઞાત્વા ન પુનરમોહં એવં યાસ્યસि પાંડવ એન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. જે તત્વજ્ઞાનને જાણ્યા પછી તું ફરીથી આ રીતે મોહને નહીં પામે, તેમજ હે અર્જુન, જે તત્વજ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને ત્યાર પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. આ શ્લોકનો અર્થ આવો થાય. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 245મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 34મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાન કહેશે કે હે અર્જુન, જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. મારી પાસેથી કદાચ જ્ઞાન તને ઓછું પડ્યું હોય તો એવા કોઈ તત્વદર્શી જે જ્ઞાની છે ને, એ જ્ઞાની પાસે જઈને તું એ જ્ઞાનને સારી રીતે જાણી લે. એમને યોગ્ય દંડવત પ્રણામ કરવાથી તને આ જ્ઞાન કેવી રીતે મળશે? તો ભગવાન પણ કહેશે કે આ જ્ઞાન મેળવવા માટે પ્રથમ તારે એને દંડવ્રત પ્રણામ કરવાના છે. એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનાર એ તત્વદર્શી જ્ઞાની તને જ્ઞાન પીરસશે. એમ કે શું કે મારી પાસેથી કદાચ જ્ઞાન તને ઓછું પડ્યું હોય અથવા તારી બુદ્ધિમાં ઉતર્યું ન હોય તો તું એવા તત્વજ્ઞાની પાસે જા. એ તને જ્ઞાનનો ઉપદેશ કરશે, અને જ્ઞાનનો ઉપદેશ કરે એ પહેલાં તારે કઈ કઈ વાત ધ્યાનમાં રાખવાની એ ભગવાન પણ એને સમજાવે છે. પહેલી વાત છે તારે એને પ્રણામ કરવાના, એને સેવા કરવાની, અને તારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય એ સરળ વૃત્તિ રાખીને તારે એને પ્રશ્ન પૂછવાના છે. કપટ રહિત પ્રશ્ન. નકર ગુરુની પરીક્ષા કરવા માટે તારે પ્રશ્ન પૂછવાના નથી. ઘણી ત્યાં ગુરુને ખબર છે કે નહીં, ઊંધોવાળો પ્રશ્ન પૂછે એટલે ગુરુ ઘણીવાર અટવાઈ જાય. અહીંયા ભગવાન બહુ ક્લિયરિટી કરે છે કે જેમણે તત્વદર્શી પાસેથી જ્ઞાન મેળવવાનું છે ને, એણે આ 3 વાતો ધ્યાનમાં રાખે તો જ એ તત્વદર્શી જ્ઞાની જે જ્ઞાન પીરસે છે એ એના ભેજામાં બરોબર ઉતરે, નહીતર ઉતરે નહીં. એ આપણે ગઈકાલેનો વિચાર કર્યો. ગીતાના તત્વનો ચિત્તહર અને જીવન પ્રેક છે તેમાં શંકા નથી. ગીતાના જે વિચારો છે, ગીતાના જે સિદ્ધાંતો છે એ કેવા છે? ચિત્તહર. ચિત્તહર એટલે ચિત્તને હરી લેનાર. એક એક સિદ્ધાંત જો બુદ્ધિપૂર્વક મનથી જો સમજીને એનો જો અભ્યાસ કરીને તો આપણા મનને હરી લેને એવા સિદ્ધાંતો ભગવાને ગીતાના એક એક શ્લોકની અંદર આપેલા છે. અને જીવન પ્રેરક, જીવનની અંદર પ્રેરણા આપવાવાળા છે. બરાબર? અધપતિત જીવનમાંથી માણસને ઉર્ધ્વ ગતિ જીવન કેવી રીતનું બનાવવું એની પ્રેરક વાણી ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેશે. એમ કે બીજી વાત, સાથે સાથે ગીતાની પરિસ્થિતિ પણ સ્ફૂર્તિદાયક છે. ગીતાની પરિસ્થિતિ કેવી છે? સ્ફૂર્તિદાયક છે. ગીતાનો પહેલો અધ્યાય પરિસ્થિતિ સમજાવે છે.
વિહળતામાંથી ગીતા જન્મી છે, મોહમાંથી ગીતાનો જન્મ થયો. ગીતાનો જન્મ ક્યાંથી થયો? તો કે અર્જુનને મોહ થયો, બરોબર ને? તો મોહમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ. વિહવળતા એટલે કરવું કે ન કરવું, લડવું કે ન લડવું, મારું કે ન મારું, આવી રીતની પરિસ્થિતિ અર્જુનના મનમાં જ્યારે ઊભી થઈને ત્યારે એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયો છે. એમ શોક વ્યાકુળ અને શોક વિવળ થઈ ગયેલો અર્જુન અને સ્નેહાકુળ અને સ્નેહ વિવળ થયેલા શ્રી કૃષ્ણનો આ ગીતા સંવાદ છે, બંનેનો. એકને શોક છે, એક શોકથી વિવળ થઈ ગયો છે, મોહિત થઈ ગયો છે, અને એ મોહમાંથી દૂર કરવા માટે અહીંયા સ્નેહાળ ભગવાન પોતે જ અહીંયા ઊભા છે. અને સ્નેહાળ ભગવાન એના મોહને કેવી રીતે દૂર કરી શકાય એ ધીમે ધીમે એ તત્વજ્ઞાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને આ બંને, એક તો શોક સંવિગ્ધથી આવી રીતનો તપ્ત થયેલો અર્જુન, અને એમાંથી બહાર કાઢવા માટે ભગવાન જે પ્રયત્ન કરે છે તે, આ બંનેની જોડી જે સંવાદ કરે છે એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયો. શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ કેવી રીતે થયો? કોઈ આપને પૂછે કેટલા સમયથી વાંચો છો ભાઈ? તો કે 1.5 વર્ષ થયો. જન્મ કેવો ગીતાનો કેમ થયો? તો આપણે કહી શકીએ ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ આ રીતે થયો છે. એમ કે તેથી વિવિધ પ્રકારના દુઃખોથી વિહવળ થયેલા માનવને વિહવળ થયેલા માનવને આ સંવાદ જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય તેવો સંવાદ. જીવન વ્યવહાર માટે, જીવન ઘડતર માટે, જીવનને ઉર્ધ્વ ગતિ માટે લઈ જવાનું છે, એના માટેનો આ સંવાદ છે. અને એકવાર જો આ સંવાદને સમજી અને વાંચી અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો માણસને વાનરમાંથી નર, નરમાંથી નારાયણ અને કંકરમાંથી શંકર બનાવવાની તાકાત આ સંવાદની અંદર અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે અહીંયા ગૂંથી કાઢી છે. આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવામાં આવે છે. ઘણા પૂછે ગીતા નામ કેમ પડ્યું ભાઈ? તો આપણે એને કહેવાનું કે આ ભગવાને કોઈને આમ લાંબુ ભાષણ કે કથા કરવા માટે કાંઈ કુરુક્ષેત્રમાં બેઠા નથી, પણ ક્ષણિક 1.5-2 કલાકની અંદર આ બંને વચ્ચે ગાયું છે. ગાયને જે કહેવામાં આવે એને ગીતા કહેવામાં આવે છે. એટલે ભગવાન અને ભગવાને જે કાંઈ અર્જુને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એ સંવાદના રૂપમાં ગાયને ભગવાને બતાવ્યા છે. લાંબી કથા કરીને બતાવ્યા નથી. એક શ્લોક પછી બીજો, બીજા પછી ત્રીજો, જે કાંઈ પ્રશ્ન પૂછે, જે કાંઈ મૂંઝવણ હોય, જે કાંઈ અગવડ હોય એ અગવડ અર્જુન પૂછે અને ભગવાન એને ગાય, આપણે કહીએ ને ગાય, અને પછી ભગવાન એને કહે છે. તેથી ગાયને જે બોલવામાં આવે એને ગીતા કહેવામાં આવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે? તો કે અર્જુનના પ્રશ્નનો જવાબ ભગવાને ગાયને આપ્યો છે. વાર્તાલાપ કરીને નહીં, લાંબી કથા 7 દિવસની બેહાડીને કાંઈ અર્જુનને તૈયાર કર્યો. એને તો 1.5-2 કલાકની અંદર આવી તો ફટ જે કાંઈ કીધું એ ભગવાને ગાયને બતાવ્યું છે. તેથી અહીં કહે છે કે આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવામાં આવે છે. તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ગીતાકારે સ્વમુખે ગાયા છે. કેવા? ભગવાને પોતે પોતાના મુખારવિંદમાંથી આ ધર્મ છે, અધ્યાત્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે, આ બધા જે કાંઈ સંવાદો ને બધા કાંઈ સિદ્ધાંતો છે ને એ ભગવાને પોતાના સ્વમુખેથી ગાયા છે. તેથી તેનું નામ ગીતા છે. એમ કે આ ધર્મો અને સિદ્ધાંતો તેણે ગાયા. તેથી સડગુણેશ્વર એટલે સગુણ જેણે પ્રાપ્ત કર્યા છે એને જ ભગવાન કહેવામાં આવે છે. ભગવાન જો આખા આપણે ગીતાનો અભ્યાસ કરીએ છીએ એમાં આગળ સુધી પણ આવશે, એમાં શ્રી કૃષ્ણ ઉવાચ કોઈ જગ્યાએ આવતું નથી. ભાગવત જો આપણે વાંચીને તો એમાં શ્રી કૃષ્ણ ઉવાચ એવું વેદવ્યાસે લખ્યું છે. પણ અહીંયા 700 શ્લોકમાં જે ભગવાન અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો છે ને એમાં શ્રી ભગવાન ઉવાચ, કૃષ્ણનું નામ કૃષ્ણ ઉવાચ એવો શબ્દ એક પણ કોઈ જગ્યાએ આ ગીતામાં આપણે સાંભળવા મળશે નહીં. શ્રી ભગવાન ઉવાચ એટલે ભગવાન કોણ? તો કે સડગુણેશ્વર યુક્ત જે સગુણોનો વૈભવ જેની પાસે છે
એને ભગવાન કહેવામાં આવે છે. આપણે ભગવાનનું લેબલ લગાડી દઈએ અને સમાજમાં પૈસાના જોરે અને ઘણીવાર આવી રીતના મોટા મોટા લોકોના જોરે આપણે ભગવાન નામનું લેબલ લગાડી દઈએ અને પછી સમાજમાં ફરી તો એને ભગવાન ન કહેવાય. એ તો લેબલ લગાડેલું છે ભાઈ. તારા પૈસાના જોરે તે મોટા મોટા આવી રીતના ગમે ત્યાં નામ રસ્તાના પાડીને તે ભગવાન લગાડી દીધો. આ ભગવાન નહીં. સળગુણ ઐશ્વર્ય સંપન્ન જે હોય એને જ ભગવાન કહેવામાં આવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી ભગવાન ઉવાચ કોઈ પણ શ્લોક જ્યારે ભગવાન બોલવાના હોય ને ત્યારે આ ભગવાન ઉવાચ એવો છે. તેથી ધર્મો અને સિદ્ધાંતો ને ભગવાને ગાયા છે. સળગુણેશ્વર યુક્ત ભગવાને તે ગાયા છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એનું નામ પડ્યું. ભગવાનના મુખારવિંદમાંથી આ બધા શબ્દો સરી પડ્યા છે. તેથી એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા પડ્યું છે. હવે સળગુણેશ્વર ભગવાન એટલે શું? ભગવાનના કયા 6 ગુણો છે? તો એ પણ આપણે ભાગવત જો વાંચીને આપણે એ વખતે ભાગવતનો અભ્યાસ કરતા હતા એ વખતે ભગવાને પણ સળગુણેશ્વર ભગવાનનું વર્ણન કર્યું. તો એમાં પણ ભાગવતની અંદર આખો શ્લોક ઐશ્વર્યથી શરૂઆત કરીને ભગવાને આ શ્લોકનું વર્ણન ભાગવતની અંદર કરેલું છે. એમાં પણ વેદવ્યાસે 6 ગુણો ભગવાનના છે. એ ગુણો તો ઘણા છે પણ એ 6 ગુણોની અંદર આખી દુનિયાના બધા જ ગુણો અંદર આવી જાય છે. જેમ 500ની નોટમાં બધું આવી જાય એમ આ 6 ગુણ જે ભગવાનના છે ને એ ભગવાનના બધા ગુણો બાકીના એની અંદર આવી જાય. એમાં આ સળગુણેશ્વર યુક્ત ભગવાન એટલે પહેલો છે ઐશ્વર્ય. ભગવાનની અંદર શું છે? આખા જગતનું ઐશ્વર્ય આપણને શ્રી ભગવાનની અંદર દેખાય. પહેલો ગુણ છે ઐશ્વર્ય. ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ. આ 6 પદાર્થો જે માણસને આપી શકે એના માટે ભગવાન શબ્દ વાપરી. આ 6 શબ્દો આપી શકે દુનિયામાં આખી વિશ્વને જે આપી શકે ને એને ભગવાન કહેવાય. સામાન્ય થોડા ઘણા લોકોને આપે એને ભગવાન કહેવાય. કઈ વાતો? કઈ બહુ સ્પષ્ટ ભાગવતકારે પણ લખ્યું છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન છે. પહેલું છે ઐશ્વર્ય, બીજું છે ધર્મ. આખી દુનિયાને ધર્મ સમજાવી શકે, બરોબર ને? એ ધર્મની અંદર કોઈ પ્રકારનું આવી રીતનું હોય. પછી યશ છે, લક્ષ્મી છે, વૈરાગ્ય છે અને મોક્ષ. આ 6 પદાર્થો જે જગતની અંદર આપી શકે એને જ ભગવાન કહેવામાં આવે છે. અથવા 2 રીતે અહીંયા શાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે, બરાબર? આપણે કેમ કહીએ કે ભાઈ આ વસ્તુ મારે ન જોતી હોય તો એની પછી કઈ તો આપણે ઘણીવાર ઓપ્શન આવે કે નહીં ભાઈ? ઓપ્શન ઘણીવાર આપણે સ્વીકારવા ના આવે. એમ ભગવાન અહીંયા ભગવાનનો અર્થ કયો? તો કે આ 6 પદાર્થો જે આપે એને જગતની અંદર ભગવાન કહે છે. અથવા સર્વભૂતોની ઉત્પત્તિ. ભગવાન કોને કહેવાય? તો કે સર્વભૂતોની ઉત્પત્તિ. એટલે જ ભગવાને અહીંયા બ્રહ્માને કીધું કે તમે આખી સૃષ્ટિનું તમે સર્જન કરો. અને એ કે બહુ અઘરું છે. એ કે પણ જ્યાં જ્યાં અટકશો ને ત્યાં ત્યાં હું તમને મદદ કરીશ. આમ ભગવાને અને બ્રહ્માએ સૃષ્ટિની સર્જન કર્યું. પણ કોના કહેવાથી? ભગવાનના કહેવાથી. ભગવાને કીધું તમે એકવાર કાર્યની શરૂઆત કરો અને બાકી તો હું જ્યાં જ્યાં અટકશો, જ્યાં જ્યાં તમને સમજણ નહીં પડે ત્યાં હું તમને માર્ગદર્શન આપીશ. અને બધી જ જગ્યાએ બ્રહ્માને ભગવાને માર્ગદર્શન આપી અને પહેલાં આ પાષાણ એટલે કે પથ્થરની જે નિર્જીવ જે સૃષ્ટિ છે ભગવાને અહીંયા પહેલી સૃષ્ટિ બનાવી. ત્યાર પછી વૃક્ષ છે, વનસ્પતિ છે, જીવજંતુ છે, બીજો નંબર એનો, અને ત્રીજો નંબર માનવ સૃષ્ટિ બનાવી. 3 પ્રકારની સૃષ્ટિ બનાવી. એટલે કે જે ઉત્પત્તિ કરે છે તેને ભગવાન કહેવાય. પેલું શું કહે છે? ઉત્પન્ન કરવાવાળા, બરાબર? એટલે અહીં કહે છે કે સર્વભૂતોની ઉત્પત્તિ કરે છે. અને ઉત્પત્તિ કર્યા પછી પ્રલય પણ કરે. શું કરે? પાછો એને એક જબલામાંથી બીજું જબલું જો પહેરાવવાનું હોય તો માણસને જબલા બદલાવાનું પણ કામ કોણ કરે? ભગવાન. એટલે કે સર્વભૂતોની ઉત્પત્તિ, પ્રલય, જન્મ મરણ તથા વિદ્યા અને અવિદ્યાને જાણના. આ 6 વાતો જેની અંદર હોય એને જ ભગવાન કહેવામાં આવે છે. આપણે ગમે તેટલા મંદિર ભગવાનના નામે બનાવી, ગમે એટલા લેબલ લગાડી, પણ જો આ 6 વાતો જો ન હોય
તો આ કળયુગના ભગવાન કહેવાય. કેવા? પણ આ ભગવાન આવી રીતના છે એમ કહે છે. તેથી સર્વભૂતોની ઉત્પત્તિ, પ્રલય, જન્મ, મરણ તથા વિદ્યા અને અવિદ્યાને જાણનાર આ ષડ ગુણેશ્વર યુક્ત ભગવાન કહેવાય છે. અને આવા ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુન મોહિત થયો અને મોહિત થયેલા અર્જુનને પાછો મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાને આ બધી વાતો એને સમજાવે છે. અને એ જ શ્લોક આજે આપણે અભ્યાસ કરવાનો છે. ભગવાને બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી છે. અને ભગવાન પોતે જ ગાયને કહે છે, શું કહે છે? યજ્ઞાત્વા ન પુનર્મોહમ. શું કીધું? યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસि પાંડવ એન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યામંતનો મયી. મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર આ વાત સમજાવી રહ્યા છે. એ યત જ્ઞાત્વા પુનઃ મોહમ, એ તત્વજ્ઞાનને જાણ્યા પછી ફરીથી આ રીતે મોહમ ન યાસ્યસી, મોહને તું પામીશ નહીં. એકવાર તત્વજ્ઞાનનો હું તને જે તત્વજ્ઞાન સમજાવું છું એ તત્વજ્ઞાન એકવાર તારી બુદ્ધિમાં ઉતરી જાય અને એ પ્રમાણે આચરણ કરી અને જો જીવવાનો પ્રયત્ન કરીશ તો આ મોહ તને નુકસાન કરશે નહીં. કીધું ને, એટલે કે પામે છે. હે અર્જુન, જે તત્વજ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને ત્યાર પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. આ એકવાર જો હું તને જે તત્વજ્ઞાન કહું છું એ તત્વજ્ઞાન જાણ્યા પછી તારો સમગ્ર પ્રકારનો જે મોહ છે ને, બરાબર ને, એ બધો જ મોહ ચાલ્યો જશે. અને પછી અહીંયા તું તારામાં અને તારામાં તું મને જોઈશ. એટલે પછી મોહનો સવાલ રહેશે નહીં. એમ આ ભગવાન શ્લોકમાં કહે છે. જે તત્વજ્ઞાનને જાણ્યા પછી તું ફરીથી આ રીતે મોહને નહીં પામે. તેમજ હે અર્જુન, જે તત્વજ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિઃશેષ ભાવે પહેલાં પોતાનામાં અને ત્યાર પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. શું કહે છે? પહેલાં મારામાં ને પછી તારામાં સચ્ચિદાનંદ ઘન સ્વરૂપની અંદર તું મને, એમ આ શ્લોકનો અર્થ થાય. પૂર્વ શ્લોકમાં ભગવાને કહ્યું તે મહાપુરુષો તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. આગલા શ્લોકમાં કીધું ને કે તે મહાપુરુષો, તે તત્વદર્શી જ્ઞાનીઓ તને આવી રીતનો તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. પરંતુ ઉપદેશ સાંભળવા માત્રથી બોધ અર્થાત સ્વ સ્વરૂપનો યથાર્થ અનુભવ થતો નથી. ખાલી સાંભળવાથી, ગમે તેટલું તત્વજ્ઞાન સાંભળીએ તો સાંભળવાથી બોધ થતો નથી. બોધ ક્યારે થાય? કે કોઈ પણ સારી તત્વજ્ઞાનની વાત સાંભળ્યા પછી એ જીવનમાં લાવીને આચરણ કરવામાં જો આવે તો જ એને બોધ કહેવામાં આવે છે. જ્ઞાન ઘણું છે, ઘણી રીતે સમાજમાં પીરસાય છે, બરાબર, પણ એ બોધ બની શકતું નથી. તત્વજ્ઞાન હોય, જ્ઞાન હોય ઘણા પાસે, પણ જો એને બોધ બનાવવાનું હોય તો એ આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી સાંભળવાથી થાય નહીં, પણ સાંભળ્યા પછી ઘડો થોડોક વાંકો વળવો જોઈએ તો જ્ઞાન અંદર ઘડામાં ભરાય. આપણે ગઈકાલે જોતા હતા ને, તળાવમાં પાણી છે, ઘડો પણ આપણી પાસે છે, ઘડો લઈને તળાવના કાંઠે ગયા, પણ એ ઘડામાં 2 કલાક સુધી પકડીને કાંઠે બેઠ્યા રહી તો પણ ઘડામાં પાણી આવતું નથી. ઘડામાં વાંકો વાળવામાં આવે, થોડોક આડો કરવામાં આવે તો એની અંદર પાણી આવે. એટલે જ્ઞાન ઘણું છે, બરાબર, તળાવ જેટલું છે, સમુદ્ર જેટલું છે, અને આપણે એમાંથી જો લેવાનો પ્રયત્ન કરી પણ આપણી જાતને થોડીક વાંકી ન વાળીએ, અહંકાર ઓછો કરીને સાંભળવા અને બેસવાનો પ્રયત્ન ન કરીએ તો એ ભંભલીની અંદર કે ઘડાની અંદર પાણી ભરાતું નથી. તેથી અહીં કહે છે કે ગઈકાલે જે વાત કરી એ જ્ઞાનની વાત, તત્વજ્ઞાનની વાત કરી કે એવા તત્વદર્શી પાસેથી તું આ જ્ઞાન મેળવી લે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે ખાલી તત્વદર્શી જ્ઞાની પાસેથી તત્વજ્ઞાન તું મેળવી લે
તો એનાથી તારું જીવન બદલાશે નહીં. બદલાય ક્યારે? તો એ જ્ઞાન તત્વદર્શી જ્ઞાનીએ જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન જીવનમાં લાવી અને એ રીતે જીવવાનો પ્રયત્ન કર, તો જ એ જ્ઞાન બોધ બને. બોધ એટલે જીવનમાં લાવેલું આચરણ. તેથી પૂર્વ શ્લોકમાં ભગવાને કહ્યું કે તે મહાપુરુષો તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે, પરંતુ ઉપદેશ સાંભળવા માત્રથી બોધ અર્થાત સ્વ સ્વરૂપનું યથાર્થ અનુભવ થતો. સ્વસ્વરૂપ અંદર કોઈ શક્તિ મને હલાવે છે, બોલાવે છે, ચલાવે છે, મારું ખાધું પચાવે, એ સ્વશક્તિનો જો અનુભવ કરવાનો હોય તો સાંભળેલું જે તત્વજ્ઞાન છે ને એને વાગોળીને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ સ્વ સ્વરૂપનું ભાન માણસને થાય, એમ કે તો જ એનો અનુભવ થાય છે. કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. કેવા? આ તત્વજ્ઞાન જે છે એ તત્વજ્ઞાનને અલગ અલગ દ્રષ્ટિથી અલગ અલગ લોકો જોવાનો પ્રયત્ન કરે છે, સાંભળવાનો પ્રયત્ન કરે છે, બરોબર, સમજવાનો પ્રયત્ન કરે છે. બધાની સાંભળવાની સમજવાની અલગ અલગ પ્રક્રિયા હોય છે. તેથી કોઈ એક વિરલ મહાપુરુષ આ આત્માને આશ્ચર્યથી જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મા તત્વને આશ્ચર્યની જેમ, કેવા, કોઈ આશ્ચર્યથી જોવે છે અને કોઈ આશ્ચર્યની જેમ એનું વર્ણન પણ કરે છે, વર્ણન પણ કરે, જોવે પણ ખરો, એમ કે. તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. 4 પ્રકારની વાત ભગવાન આ તત્વજ્ઞાન માણસના જીવનમાં લાવવાનું હોય તો ઘણા લોકો આશ્ચર્યથી જુએ છે, ઘણા લોકો આશ્ચર્યથી સાંભળે છે, ઘણીવાર આશ્ચર્યની પેઠે એ સાંભળવાનો પ્રયત્ન કરે છે અને ઘણા લોકો સાંભળીને પણ એ જાણી શકતા નથી. તો જાણવું હોય તો શું કરવું પડે? તો ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ. ફરીથી જો તારે આ મોહને પ્રાપ્ત ન કરવાનો હોય તો હું તને જે તત્વજ્ઞાનનો ઉપદેશ આપું છું એને સારી રીતે સાંભળી અને બોધ એટલે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીશ તો પિતામહ ભીષ્મ કે દ્રોણાચાર્ય પ્રત્યે તને જે મોહ થયો છે તે મોહ એ ફરીથી તને રંજાડવાનો પ્રયત્ન કરશે નહીં. તારા વિકાસ કાર્યમાં તને એ મોહ આડો આવશે નહીં, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. તેથી યજ જ્ઞાત્વા ન પુનર્મોહ. પહેલી લીટીમાં આ શબ્દ વાપર્યો છે. શું લે ભાઈ? યજ જ્ઞાત્વા ન પુનર્મોહ. આ શ્લોકની અંદર પ્રથમ લીટીની અંદર ભગવાને આ શબ્દ વાપર્યો. શું વાપર્યો? યજ જ્ઞાત્વા ન પુનર્મોહ. પહેલી લીટીમાં આ શબ્દ વાપર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુનનો મોહ પ્રગટ થયો હતો એમ વ્યાસ ભગવાન લખે છે. કેવો? પ્રથમ અધ્યાયમાં આપણે જે અર્જુન વિષાદ યોગ જે વખતે જોતા હતા એની જ અંદર અહીંયા કુરુક્ષેત્રના મધ્ય ભાગમાં રથ લાવ્યા પછી અહીંયા અર્જુનના મનની અંદર એક મોહ ઉત્પન્ન થયો હતો. અર્જુન કહે છે કે યુદ્ધમાં બધા કુટુંબી અને સગા સંબંધી લોકો મરી જશે તો તેમને પિંડ અને જળ દેવાવાળા કોણ રહેશે? આ એને મોહ થયો હતો. પહેલો અધ્યાય જો આપણે શાંતિપૂર્વક સાંભળ્યો છે તો એની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને મોહનું કારણ, મોહ એટલા માટે થયો હતો કે હું બધાને જો આ મારી નાખું તો એ બધા તો મરવાના છે, હું એકવાર હાથમાં ગાંડી લઈશ ને એટલે આ કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ જીવવાનો નથી, પણ આને જો મારું તો આ બધા નરકની અંદર બધાય જાય, હું પણ નરકમાં જાઉં, મને પણ પાપ લાગે. આવી ઘણી પ્રકારની દલીલો ભગવાન સામે અર્જુન કરે છે. તેથી અર્જુન કહે છે કે યુદ્ધમાં બધા કુટુંબી અને સગા સંબંધી લોકો મરી જશે તો તેમને પિંડ દેવાવાળા કોણ રહેશે? આ એને મોહ થયો. તેથી મારે આ લોકોને મારવા નથી. આ મરે તો પછી પિંડ દેવા બધાય મરી જાય તો કોણ પિંડ દે? એટલે આ પિંડ દેવાવાળા કોઈ રહેશે નહીં. તેથી અહીંયા અર્જુનને પ્રથમ મોહ સગા સંબંધી માટે થયો છે. બીજી વાત, પિંડ અને જળ ન દેવાથી તેઓ બધા નરકમાં પડશે. કેવા?
આખું જો પહેલા અધ્યાયની અંદર જે દલીલો જે ભગવાનની સામે અર્જુને જે તર્ક ચલાવ્યું છે, બુદ્ધિ ચલાવી છે, જે દલીલો કરી છે ને, એ જેને વકીલ બનવાનું હોય ને, વકીલ એડવોકેટ, એને ગીતાનો પ્રથમ અધ્યાય વાંચી લેવું જોઈએ તો હારામાં હારો ઉત્કૃષ્ટ વકીલ બને. આટલી જબરજસ્ત અર્જુને ભગવાનની સામે દલીલો કરી છે. અને દલીલો કાંઈ હાવ સામાન્ય રીતે કરી નથી. બધાને મારું તો બધા નરકમાં જાય, અને નરકમાં ગયા પછી પાછળ જે સ્ત્રીઓ વધે છે ને, એ બધી વિધવાઓ થાય, અને વિધવા થાય પછી સમાજની અંદર વર્ણશંકર નામની પ્રજા ઉત્પન્ન થાય, અને વર્ણશંકર નામની પ્રજા એકવાર જો ઉત્પન્ન થાય તો એને પિંડ અને આવી રીતનું પાણી આપવાવાળું કોઈ એની પાછળ રહેશે નહીં, અને આપી પણ ન શકે. આવી એને પિંડ અને આવી રીતનું પિંડ એને પહોંચી શકતું. આવી ઘણી બધી દલીલો અર્જુન પ્રથમ અધ્યાયની અંદર કરે છે. તેથી પિંડ અને જળ ન દેવાથી તેઓ બધા નરકમાં પડી જશે. જે જીવિત રહ્યા હશે તે બાળકો અને સ્ત્રીઓનો નિર્વાહ અને પાલન કેવી રીતે થશે? હવે જે પુરુષો જે કમાનાર વ્યક્તિ છે એ બધા તો આ ગાંડી ઉપાડીશ ને, એટલે યુદ્ધની અંદર જે દુર્યોધનને જે સાથ સહકાર આપવા માટે આવ્યા છે એ બધા મરવાના. પાછળ કોણ રહે તો કે ઘરે રહેલી સ્ત્રીઓ અને બાળકો રહેવાના છે. બાકી યોદ્ધાઓ તો બધા ખલાસ થઈ જવાના છે. વધારામાં વધે વૃદ્ધો રહેશે, બરોબર ને. બાકી બધી સમસ્ત સૃષ્ટિ ખલાસ થાય, અને ખલાસ થયા પછી આનું ભરણ પોષણ કોણ કરશે? આવા અનેક પ્રકારના મોહિત થયેલો અર્જુન ભગવાનને આવી રીતના અનેક પ્રશ્ન પૂછે છે. આ અર્જુનનો મોહ છે. તેથી જ ભગવાન અર્જુનને ચોથા અધ્યાયના 35મા શ્લોકમાં કહે છે કે જે તત્વજ્ઞાનને જાણ્યા પછી તું ફરીથી મોહને પામીશ. ભગવાને કોઈ પણ રીતે અર્જુનનો મોહ દૂર કરવાનો છે. ભગવાનની કેટલી ટોચની બુદ્ધિ છે. બુદ્ધિ તરીકે જો ભગવાનનો વિચાર કરીએ તો કલ્પના કરો કે અર્જુનના કેટલા બધા પ્રશ્નો પ્રથમ અધ્યાયમાં એક પછી એક અસંખ્ય પ્રશ્નો એણે પૂછી નાખ્યા, અને એ પ્રશ્ન ભગવાને પોતાની બુદ્ધિની અંદર ક્રમશઃ યાદ રાખ્યા છે. કે પહેલો પ્રશ્ન અર્જુને કયો પૂછ્યો તો એને પહેલા પ્રશ્નનો જવાબ મારે જ્યારે જવાબ આપવાનું થાય ને ત્યારે એના પહેલા પ્રશ્નનો જવાબ મારે આપવાનો. બીજો કયો પૂછ્યો, એમ ભગવાને લાઈન બંધ પોતાની બુદ્ધિની અંદર અર્જુનના પ્રશ્નોને બધાને મૂકી દીધા. જેમ જેમ અર્જુનના પ્રશ્નનો ભગવાન જવાબ આપતા રહે છે એમ આ ભગવાનને અહીંયા આ જે શ્લોકની અંદર છે ને એ અર્જુનને કરેલો જે પ્રશ્ન હતો ને એ પ્રશ્ન ભગવાને બરોબર યાદ રાખી, અને અહીંયા ચોથા અધ્યાયના 35મા શ્લોકની અંદર ભગવાન એને આ જે શું કે પિંડ અને જળ આપવાની જે વાત કરે છે, પાણી આપવાની જે વાત કરે છે ને, એ અર્જુને પ્રશ્ન કરેલો હતો એ ભગવાને બરોબર યાદ રાખ્યો. અને ભગવાન એને કહે છે કે એકવાર તું તત્વજ્ઞાનને જાણી લે, અને તત્વજ્ઞાનને જીવનમાં આવી રીતનો બોધ આપીને જીવન જીવવાનો પ્રયત્ન કરીશ ને તો તને એ મોહ તને નડવાનો નથી, એવું ભગવાન અહીં કહે છે. તેથી વર્ણવે છે તથા બીજા કોઈ અધિકારી પુરુષ જ આને આચાર્યની જેમ જોવે છે. એટલે ભગવાને જે કાંઈ પ્રશ્ન અર્જુને જે કાંઈ પૂછ્યા હતા એ બધા ક્રમશઃ આપવાનો ભગવાન પ્રયત્ન કરે. એક પણ પ્રશ્ન અર્જુનનો પહેલા અધ્યાયમાં જે તર્કથી જે પૂછેલા છે એ ભગવાન વિચાર કરે છે એક પણ પ્રશ્ન એનો બાકી રહેવો જોઈએ નહીં. એટલે નરકની વાત આવે છે, પિંડદાન આપવાની વાત આવે છે, શ્રાદ્ધ ક્રિયાની વાત જ્યારે અર્જુન કરે છે ને ત્યારે ભગવાન કહે છે કે તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમ કે યજ જ્ઞાત્વા એટલે કે યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ. ભગવાન આ વાત એને શું કહે છે? યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ. આ શ્લોકમાં ભગવાને સોનાનો તાળો એટલે કે જ્ઞાનનો તાળો કહ્યો છે. તત્વજ્ઞાની કોણ, તેનું પરિણામ શું, એનો તાળો ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જ્યારે ભણતા હતા ને અને ગણિતના દાખલા જ્યારે ગણવામાં આવે અને આપણે જ્યારે પાટી અને પેન લઈ અને જે આપણે 2-4 દાખલા આપણા આચાર્ય શિક્ષકે આપણે આપ્યો હોય ને એ પછી આપણે દાખલા ગણવા માટે બેસી, અને આ બધી જ રીતો પહેલાં
અહીંયા આચાર્ય આખા વર્ષમાં આપણે શીખવાડી દીધી હોય છે કે આનો આમ આનો આમ આનો જો જવાબ સાચો હોય તો આની રીતે તાળો મેળવો તો એ જવાબ પાછો સાચો આવી જાય. એમ આપણે આવી રીતના ગણિતના દાખલા જ્યારે આપણે બધા ભણતા હતા ત્યારે દાખલા આપતા હતા અને એ દાખલા ગણતા ગણતા એ સાચો છે કે ખોટો તો એનો પણ તાળો આપણે મેળવતા હતા. બે જો મળી જાય તો સમજવાનું કે હવે આ દાખલો આપણો સાચો છે. એમ અત્યાર સુધી અર્જુનને જે કાંઈ સાંભળાયું અથવા અર્જુને જે કાંઈ સાંભળ્યું એનો તાળો ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ શ્લોકમાં જ્ઞાનનો તાળો છે. જ્ઞાનથી શું થાય? પહેલાં તો મોહનો નાશ થઈ જાય. એકવાર જો તત્વજ્ઞાન માણસના જીવનમાં આવે, એકવાર માણસ જો જ્ઞાની બની જાય, ખરા અર્થમાં જ્ઞાની, તો એનું પરિણામ શું આવે? એનો તાળો શું? તો કે માણસના જીવનમાંથી મોહ ચાલ્યો. આ મારું છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ મારી ખેતી છે, આ મારી ફેક્ટરી છે, 70 વર્ષ મેં આટલું ઊભું કર્યું, આ મારું 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 છે. એ મારું મારું ક્યારે જાય? મોહ ક્યારે જાય? તો એકવાર માણસને જ્ઞાન થાય તો કે ભાઈ ભગવાને મને નિમિત્ત બનાવીને 58-60 વર્ષ સુધી જે મારે કરવાનું હતું એ મેં કરી નાખ્યું. હવે મારા કરતાં મારા છોકરા ખૂબ મજબૂત થયા છે. હવે મારે એના ફેક્ટરી કે કોઈ પ્રત્યે મોહ રાખવાની જરૂર નથી. આ જ્ઞાન જો શરૂ થાય તો માણસને મોહ રહેતો નથી. એટલે જ્ઞાનનો તાળો કયો? તત્વજ્ઞાનનો તાળો કયો? તો કે પહેલો જવાબ એ છે કે માણસના જીવનમાંથી મોહ નષ્ટ થઈ જાય છે. તેથી કહે છે કે મોહ પહેલો છે મોહ નાશ થાય. બીજું સર્વભૂતોને માટે આત્મીયતા થાય. કેવો? આપણને જો ખરા અર્થમાં જ્ઞાન જો પ્રાપ્ત થયું હોય તો એનો તાળો શું છે? તો આ શ્લોકની અંદર ભગવાન 3 વાતો સમજાવે છે કે આપણો મોહ દૂર થયો છે કે નહીં, બરોબર, અને એ મોહ હજી ચાલુ છે કે કેમ, એની 3 વાતો સમજાવી અને ભગવાન અહીંયા તત્વજ્ઞાનનો તાળો સમજાવે છે. તત્વજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એનો પહેલાં મોહ દૂર થઈ જાય છે અને સર્વભૂત હિતે રતિ. આવો બીજી લીટીમાં ભગવાને બહુ સરસ કે પર એને પ્રેમ થઈ જાય છે. કોઈ પારકો, કોઈ અજાણ્યો, કોઈ પ્રત્યે રાગ, કોઈ પ્રત્યે દ્વેષ ન હોય. એટલે સમજવાનું કે આની અંદર બરોબર ગીતાનું કે શાસ્ત્રનું જ્ઞાન બરોબર પાકું થઈ ગયું છે. આ એનો તાળો છે. અને ત્રીજી વાત એટલે કે પહેલી વાત છે કે મોહ દૂર થાય, બીજી વાત છે બીજા પ્રત્યે ભૂત માત્રમાં આત્મીયતા થાય, અને ત્રીજી વાત છે પાપ સમુદ્ર સૂકવી નાખવાની શક્તિ તત્વજ્ઞાનમાં. જ્ઞાનની અંદર ગમે તેટલા સમુદ્ર જેટલું પાપ ભેગું કર્યું હોય પણ જો સમજણથી જો એ તત્વજ્ઞાન જીવનમાં આવે તો એ તત્વજ્ઞાન પાપને પણ સૂકવી નાખે એવી તાકાત અહીંયા છે. તેથી અહીંયા તાળો આ છે. આપણી અંદર જ્ઞાન પચ્યું છે કે નથી પચ્યું, એ આ 3 વાતો જો આપણે ઘેરે જઈ એની અંદર મનન ચિંતન જો કરીએ તો ખબર પડે કે શ્રીમદ ભગવદ્ ગીતાના ઊંડા પાણીની અંદર ગયા પછી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ મારા જીવનમાં કેટલું આવ્યું, કેટલું પચ્યું, કેટલું ન પચ્યું, કેટલું બાયપાસ ગયું, બરાબર, એનો વિચાર કરવાનો એ આપણો તાળો છે. તેથી આ 4 વાતો ભગવાન કહે છે. જે જ્ઞાન મળ્યા પછી મોહ ન થાય, એટલે કે ઉચ્ચમાં ઉચ્ચ જોયા પછી મોહ શાનો રહે ભાઈ? ઊંચામાં ઊંચી શ્રેષ્ઠ વસ્તુ જોયા પછી નાની કનિષ્ઠ વસ્તુમાં માણસનો મોહ રહેતો. આ તો સીધું જ છે ને. આપણે 12x35ની અંદર રહેતા હોય, ઘણા વર્ષો સુધી એની અંદર મહેનત કરીને માંડ 12x35નું નાનું એવું મકાન આપણે લીધું હોય. ધીમે ધીમે ધંધો આપણો સારો થાય, મોટો થાય, છોકરાઓ પાછા ધંધે લાગે અને એમાંથી આપણે ઘણા બધા ખૂબ જ પૈસા ભેગા થયા હોય, કમાવા લાગ્યો હોય, અને પછી એમ થાય છે કે હાલો 5 કરોડનો બંગલો ક્યાંક આપણે. પૈસા ભેગા થયા પછી એ બંગલો 5 કરોડનો લે અને પછી 12x35નું એને સારું લાગે? 5 કરોડના બંગલામાં રહેવા ગયા પછી 12x35 સારું લાગતું નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન, એનું જે કંઈ જ્ઞાન છે એ એકવાર જો જીવનમાં માણસને જો આવી જાય ને તો બાકીનું બધું માણસને કેવું લાગે છે? નોર્મલ, સામાન્ય. ખરાબ છે એમ કહેતો નથી. ગીતાને કેવું લાગે? નોર્મલ, એકદમ સામાન્ય લાગે છે. કારણ કે હવે 5 કરોડના
ફ્લેટની અંદર અથવા બંગલાની અંદર રહેવા આવ્યા છીએ, ઓલા તો માંડ માંડ આ પથારી કરવાની ને પાછી ઊંચકવાની ને પાછી ઠેકાણે મૂકવાની ને વળી બેડરૂમમાંથી પાછો કિચન થઈ જાય ને કિચનમાંથી રસોડું થઈ જાય, એકના એક રૂમમાં બધી વસ્તુ હાલતી જ નહીં. બરાબર, તો એમાંથી આવું બધું થઈ જાય તો માણસને પહેલાં કરતાં પહેલું સારું લાગે કે નહીં? એમાંય ભગવાન કહે છે કે જે જ્ઞાન મળ્યા પછી મોહ ન થાય, ઉચ્ચમાં ઉચ્ચ જોયા પછી મોહ સાનો રહે ભાઈ? નાની વસ્તુમાં મોહ રહેતો નથી. એમ કે તત્વજ્ઞાન જીવનમાં આચરવામાં રમવા લાગે તો બાકી તુચ્છ લાગે. જેણે સારું કેળું ખાધું હોય તેને રસ્તા ઉપર પડેલું, વરસાદથી ભીંજાયેલું અને ગમે તેની પગમાં પડેલું અને કીડીઓથી ખરડાયેલું કેળું કોઈ ખાય ભાઈ? જેણે સારામાં સારું કેળુંનો સ્વાદ ચાખ્યો હોય, બરાબર, તો એ કાંઈ આવું કેળું ખાતો નથી. એમ કે તે કેળું ખાવાનું મન પણ ન થાય એનું કારણ એણે સારા કેળાનો સ્વાદ અનુભવી લીધો છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનનો જેણે સ્વાદ અનુભવી લીધો છે એના જીવનમાંથી મોહ નષ્ટ થઈ જાય છે. ભગવાનનું આ કહેવાનું છે કે હું કીધું, યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ, કે હે અર્જુન, તું એકવાર આ તત્વજ્ઞાનનો અનુભવ કરીશ ને તો તને જે પિતામહ, દ્રોણાચાર્ય વગેરે વગેરે સગા સંબંધી ઉપર જે મોહ થયો છે ને, આ તારો બધો જ મોહ ચાલ્યો. એકવાર તત્વજ્ઞાનનો અભ્યાસ, મનન, ચિંતન અને એ તત્વજ્ઞાન જીવનમાં લાવી તો બાકીનો મોહ તારો નષ્ટ થઈ જશે. સ્વાદ સાયકો છે. આવી રીતે જ્ઞાન મળ્યા પછી મોહનો નાશ થાય છે. સર્વ ભૂતોને માટે તેના અંતઃકરણમાં આત્મીયતા થાય છે, પ્રેમ ભાવ નિર્માણ થાય છે. આ સાચા જ્ઞાનનો તાળો છે. એકવાર સાચા જ્ઞાન માણસને થઈ જાય, સાચું તત્વજ્ઞાન આવી જાય તો એનો આ તાળો છે. એમ આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. પ્રેમમાં બે વાતો છે. કેવી? પ્રેમની અંદર બે વાતો છે. કેવળ મીઠું મીઠું બોલવું અને મમ આપવું તેનું નામ પ્રેમ નહીં. નેતરની સોટી મારવી પડે એ પણ એક પ્રેમ જ છે. હું ખાલી મમ આપવું, પ્રેમ આપો એ પૂરતું ખાલી નથી. આપણો નાનો એવો દીકરો હોય, બરાબર, અને એ કોઈ ક્લાસમાંથી કોઈની પેન્સિલ ચોરીને આવ્યો હોય, એટલે આપણે માં એને સમજાવે કે બેટા આ ચોરી કરવી આપણા પરંપરામાં, આપણા કુળની આ વાત, તારે જોતું હોય તો હું તને પૈસા આપીને ખરીદી આપીશ, પણ તારે કોઈની ચોરી કરીને લાવવાનો, જ્યાંથી લાવ્યો છે ત્યાં તું એને પાછી આવતીકાલે તું આપી દઈએ ભાઈ. બીજે દિવસે આપી પણ દે અને પાછો એના મનની અંદર કાંઈ બેસતું નથી તો કાંઈ ઘણી બધી કોઈ રિસેસમાં જાય તો ફૂટપટ્ટીને આંતે પાછું બીજે ત્રીજે દિવસે ઘણું બધું લઈને આવે છે. ત્યારે માં કહે છે કે ભાઈ, મેં તને પહેલી વાર તને કીધું કે આપણે કોઈના દફતરમાંથી ચોરી કરવાની નથી. 2-4 વાર આવી તું કરે છતાં છોકરો માતરની હોટી લેવીને એ પણ પ્રેમ છે. શું કહે છે કે મારા દીકરાને મારે મોટો બનાવવો છે, સાત્વિક બનાવવો છે, સજ્જન બનાવવો છે. આ જગતના આંગણાની અંદર મોટામાં મોટો કલેક્ટર બનાવીને જગતમાં મૂકવાનો છે. એ આવી જ રીતે જો એના લક્ષણ શરૂ થઈ જાય ને તો મોટો થયા પછી પણ આ ટેવ એની જાશે. એ ટેવ સુધારવા માટે કદાચ માં એક ઝાપટ જો ગાલ ઉપર જો મારી જાય ને તો એને પ્રેમ જ કહેવાય. શું કહેવાય? એ કોઈ રાગ દ્વેષથી માએ બાળક ઉપર પ્રહાર કર્યો નથી. બાળક ઉપર જે પ્રહાર કરે છે, લાત મારે છે ને, એ પ્રેમથી. માર્યા પછી પણ માં બીજા ખૂણામાં જઈને આંસુડા પાડતી હોય છે. આ બહેનોને ખાસ આ બધા અનુભવ હોય છે. તેથી બીજું, નિશાળની અંદર આપણે 1-2 વાર લેસન કરીને ન ગયા હોય તો શિક્ષક જૂના કાળના, અટાણીની વાત નથી, આ તો આપણે ભણતા ત્યારની વાત છે, બરાબર. પાટીને પેન હતા ત્યારે કાંઈ આવું બધું હતું? પાટીને પેન લઈને જવાના અને જે ધોરણના જેટલા 4-5 પુસ્તક હોય એટલા જ હોય, બીજું કાંઈ ભાર હોય નહીં. આજનો જે શિક્ષણનો જે શું છે એ ભાર એટલો બધો વધી ગયો છે કે બાળક જો પહેલાં બીજામાં ભણતો હોય ને અને માં હાથમાં માળે રહેતી હોય ને તો જ્યારે ઓલો શું કહેવાય વાનવાળો આવે ને ત્યારે માએ એને નીચે ઉતરીને મૂકવા આવવું પડે. શા માટે? એ દફતરમાં જ એટલો ભાર હોય છે કે એ બાળક એના ગેટ સુધી લઈ જઈ શકતો. એટલે ભારવાળું શિક્ષણ છે. પણ આપણે જે શિક્ષણ લેતા હતા એમાં ભાર વગરનું શિક્ષણ હતું. અને એ શિક્ષણની અંદર શિક્ષક જ્યારે કોઈ લેસન આપે, કંઈ કામ આપે અને ન કરીને આવે તો 1-2 વાર ચેતવે પણ ખરા.
કે ભાઈ તું વારંવાર હું તને કહું છું લેસન કરતો નથી, મારે તને આગળ લઈ જવાનું છે, એમ કરીને 2-4 વાર કીધેલી વાત જો ન માને તો પછી માસ્તર શું કરે? નેતરની હોટી રાખતા જ નહીં, આવડી મોટી ફૂટપટ્ટી રાખતા જ નહીં, 2 લગાડે ને પછી વાંકો રાખે. કેવો વાંકો રાખીને મૂકે. જો આ પાછી પડી ને તો પાછી 2 આવું થતું કે નહીં? એ શા માટે મારતા હતા? એ પ્રેમ છે. એટલે આને મારે મોટો ડૉક્ટર છે, વકીલ છે, બહુ સારું શિક્ષણ આપીને ખૂબ જ મોટો માણસ બનાવવાનો છે. એ જો અત્યારે આ નહીં કરે તો એ બનવાનો નથી. એટલે ખાલી પ્રેમ આપો, મમ્મમ આપવું. એટલા કીધું ને કે પ્રેમની અંદર આ કે 2 વાતો છે. એટલે કે પ્રેમમાં 2 વાતો છે. લાત મારવી એ પણ પ્રેમ છે, અને જરૂર પડે તો મમ્મમ આપવું એ પણ પ્રેમ. દવો ભરી દેવો વ્યવસ્થિત, જે ખાય છે, જે કીધું છે એ સારી રીતે ડબ્બામાં આપવું ને મમ્મ, એ પણ બાળક માટેનો પ્રેમ છે. અને બાળક કાંઈ તોફાન કરીને આવે, ખોટી વસ્તુ લઈને આવે અને કાંઈ ન કરવાનું જો કરીને આવે તો એને એક ગાલ ઉપર થપ્પડ મારવીને એ પણ એક પ્રકારનો પ્રેમ છે. એટલે 2 પ્રકારના પ્રેમની વાત કીધી છે. બહુ સરસ. આ શ્લોકની અંદર એવો તાળો ભગવાને બતાવ્યો છે. આપણે જ નક્કી કરવાનું છે કે આપણે તત્વજ્ઞાની છીએ, જ્ઞાની છીએ, ગીતા સમજ્યા છીએ કે નહીં. આપણે હવે બીજા કોઈને પૂછવાની જરૂર, તાળો આપણે જ મારવાનો છે કે આટલી વાતો આવી, મોહ દૂર થયો, પછી અંદર એટલે કે મોહ દૂર થયો ને પછી આખા વિશ્વની અંદર પ્રત્યેકની અંદર મેં ભગવાનને જોવાનો પ્રયત્ન કર્યો, ભૂત માત્રની અંદર પ્રયત્ન કર્યો. પછી આ બધું જો કર્યું હોય તો સમજવાનું કે ધીમે ધીમે આપણી અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ધીમે ધીમે ઉત્ક્રાંત થઈ રહ્યા છે. પાણીનો ટાઈમ થઈ ગયો, બસ પીવાઈ ગયું પાણી. એમાં શું વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 35. એમાં ભગવાને મોહ કેવી રીતનો જાય અને ગયા પછી શું થાય એનો તાળો આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યો છે. એનો આપણે વિચાર કરીશું. અને એમાં મોહનો નાશ થાય છે. સર્વભૂતોને માટે તેના અંતઃકરણમાં આત્મીયતા થાય છે, પ્રેમ ભાવ નિર્માણ થાય છે. આ સાચા જ્ઞાનનો તાળો છે. આટલી વાતો જો સાંભળ્યા પછી જીવનમાં આવે તો એ જ્ઞાનનો તાળો હું અત્યાર સુધી સાંભળ્યો એનો તાળો હું તેનો આ તાળો. તેથી પ્રેમમાં 2 વાતો આવે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. મમ્મમ પણ આપવાનું અને જરૂર પડે તો નેતરની સોટી પણ લેવાની. શ્રી કૃષ્ણ ભગવાને આત્યંતિક પ્રેમથી જરાસંઘને માર્યો. કેવો ભગવાન જ્યારે આવી રીતના વિચિત્ર વેશ ધારણ કરીને ગયા, કેવા જટા, બોલા ભીમને કે તું બા જટાધારી થઈ જાય, અને અર્જુનને કે તું વેશ પરિવર્તન કરી લે, હું પણ કરી લો. આમ કરીને ભગવાન જ્યારે અહીંયા જરાસંઘને મારવા માટે ગયા ને ત્યારે વેદવ્યાસ જેવા મહાપુરુષ પોતે લખે છે કે શું લખે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આત્યંતિક પ્રેમથી જરાસંઘને માર્યો. આત્યંતિક પ્રેમથી. કેવો આ ભગવત પ્રેમની જેમને ખબર ન હોય એમને એમ લાગે કે ભગવાન જરાસંઘ ઉપર ચીડાઈ ગયા છે ને માર્યો છે, પણ વેદવ્યાસ કહે છે એવું નથી. એમ આત્યંતિક પ્રેમ એટલા પ્રેમથી માર્યો છે. શા માટે? અહીં ભગવાન વિચાર કરે છે કે મેં જરાસંઘને સત્તા આપી, સંપત્તિ આપી, વૈભવ આપ્યો, અને એ વૈભવ આપ્યા પછી ખોટા રસ્તે વાપરવા લાગ્યો છે. બરાબર ને? એ જો ખોટા રસ્તે વાપરતો હોય તો જેમ મા દીકરાને ખોટે રસ્તે કામ કરતો ને જેમ ઝાપટ મારે, એમ કે ભગવાન અહીંયા એને ઝાપટ મારીને એક નવું ખોળિયું આપવાનો પ્રયત્ન કર્યો. મેં તને આ જે આપ્યું છે ને એમાં તો તું ન કરવાના બધા ખોટા કામ અત્યારે કરી રહ્યો છે. એટલે વેદવ્યાસ લખે છે કે આવી રીતનો પ્રેમથી ભગવાને જરાસંઘને માર્યો છે. ભગવાન પ્રેમના લીધે ચીડાઈ ગયા. જરાસંઘનો ઉદ્ધાર ભગવાને તેને મારીને કર્યો છે. એટલે કે જ્ઞાનથી મોહનો નાશ થાય, બધા જ ભૂતોને આત્મમય જુએ. એટલું જ નહીં, ગીતાકાર કહે છે કે પોતાનામાં જે દર્શન કરે છે, પોતામાં જેને એટલે કે ગુણથી જે પ્રભાવિત જે ભગવાન છે ને એ ભગવાનના અંદર જે દર્શન કરે છે ને એ પણ આવી રીતનો
એને મોહ થતો નથી. એમ આત્મદર્શન જેને થઈ જાય કે વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે, અંદર મને ચલાવે છે, બોલાવે છે, ભૂખ લગાડે છે, ઊંઘ આવે છે ત્યારે ઊંઘ, આ બધી જે પ્રક્રિયા જે અંદર બેઠેલો જે ભગવાન કરે છે એનું જો તત્વજ્ઞાન માણસના જીવનમાં આવી જાય તો ભગવાન કહે છે કે હે પાંડવ, જેણે જાણીને તું ફરીથી એ પ્રમાણે મોહને પામીશ નહીં. ચલાવવાવાળો ભગવાન છે, પ્રલય કરવાળો પણ ભગવાન છે, નવું જબલું આપીને પાછો સૃષ્ટિમાં કર્મ પ્રમાણે મોકલનાર પણ ભગવાન છે. આ જો તત્વજ્ઞાન એકવાર જો માણસના જીવનમાં આવી જાય તો પછી કોઈ કોઈના પ્રત્યેને મોહ રહેતો નથી. તેથી જ્ઞાન વડે તું સર્વવ્યાપી એટલે કે અનન્ય ચેતન રૂપ તું થઈ જઈશ. પોતામાં સમષ્ટિ બુદ્ધિના આધારે સંપૂર્ણ પ્રાણીઓને જોઈશ અને પછી મારામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં એક્ય ભાવ થઈ જઈશ. એટલે પછી તારો જે મોહ છે ને એ મોહ તારો જતો રહેશે. એમ ભગવાન આ શ્લોકમાં કહે. હે પાંડવ, તું શેષ ભૂતો પોતાનામાં કે મારામાં જોશે, તે જોયા પછી એક જુદી આત્મીયતા નિર્માણ થશે. તેવું જ્ઞાન નિર્માણ થયા પછી તારામાં મોહ નિર્માણ થશે નહીં. તેમ ગીતાકા સ્પષ્ટ 4થા અધ્યાયના 35મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે મોહ તને જે લાગ્યો છે એ ખાલી તારો મોહ ખોટો છે. તેથી ગીતાકારે જ્ઞાનનું વર્ણન કર્યું છે. તેમનું કહેવું છે કે બાકી બધું હશે તો પણ જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ હશે, કર્મયોગ હશે, ઘણી બધી વસ્તુ આપણી અંદર સારા ગુણો હશે, એ બધું જો હશે તો પણ એની સાથે જ્ઞાન તો પણ હોવું જોઈએ. જ્ઞાન વિહીનમ સર્વમેતત મુક્તિમ ન ભજતી જન્મ સત્યેન ભજગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુચ કરણે. આમ શંકરાચાર્ય પણ પોતાના ચરપટ મંજી સ્તોત્રની અંદર શંકરાચાર્ય પણ કહે છે કે જ્ઞાન વિહીનમ સર્વમેતમ, જ્ઞાન વગર માણસને મુક્તિ મળતી નથી. ગમે તેટલા ઉપવાસ કરો, ગમે તેટલા તીર્થ સ્થાન ઉપર જાઓ, ગમે તેટલા મંદિરમાં જાઓ, દરિયામાં ડૂબકી મારો, ગંગામાં ડૂબકી મારો, બધું જ કરવાનું. પણ એ બધું કર્યા પછી હું આ બધું શા માટે કરું છું એ જો જ્ઞાન નહીં હોય, કહે છે ને કે કુરુતે ગંગા સાગર ગમનમ, બહુ સરસ રીતે કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ મથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમેતત મુક્તિમ ન ભજતી જન્મ સતેન ભજગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુચ કરણે. કુરુતે ગંગામાં દર વર્ષે જાઓ, દર વર્ષે ડૂબક્યું મારો 7 દિવસ સુધી, ગમે તેટલું સ્નાન. શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે કે કુરુતે ગંગામાં ગમે તેટલી વાર ડૂબકી, કુરુતે ગંગા સાગર ગમનમ, સાગરની અંદર સાગર તીર્થ છે, એ તીર્થમાં પણ તમે ગમે તેટલી વાર સ્નાન કરો. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ મથવા દાન, ગમે તેટલા વ્રત કરો, વર્ષની અંદર જેટલા વ્રત આવે એ બધા ઉપવાસ કરીને બધા વ્રત કરો, બરોબર, પછી દાન પુણ્ય કરો, આ બધું કરો. પણ આ બધું હું શા માટે કરું છું તેનું જ્ઞાન જો નહીં હોય તો જન્મારા શું છે સત્યને એટલા શંકરાચાર્ય કહે છે કે જન્મારા સુધી પણ જો તમે આ બધી ક્રિયા કરી રાખશો અને એ બધી હું શા માટે કરું છું એ જો ખબર નહીં હોય તો માણસને મુક્તિ મળતી નથી. બોલો, આટલું સ્પષ્ટ આપણા શાસ્ત્રકારો પુરાણકારોએ શંકરાચાર્ય જેવા મહાપુરુષ લખીને ગયા છે. તેથી જ્ઞાનનું મહત્વ આ શ્લોકની અંદર સમજાવે છે કે હે અર્જુન, જેના જીવનમાં એકવાર તત્વજ્ઞાન આવી જાય ને અને તત્વજ્ઞાન આવ્યા પછી કોઈ પ્રકારનો મોહ રહેતો નથી. તને અત્યારે જે આ મોહ થયો છે, પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય, સગા સંબંધી, કુટુંબીઓ અને આ બધા જે નાના મોટા જે છે એના ઉપર તને જે મોહ થયો છે ને એ મોહ તારો ક્યારે ચાલ્યો જાય કે જો એકવાર તત્વજ્ઞાનનો તું અનુભવ કરી લે પછી તને આ મોહ રહેતો નથી. એમ કે પોતાના સમષ્ટિ
એટલે કે પોતામાં સમષ્ટિ બુદ્ધિના આધારે સંપૂર્ણ પ્રાણીઓને જોઈશ અને પછી મારામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં એક્ય ભાવ થઈ જઈશ અને પછી તને મોહ રહેશે નહીં. હે પાંડવ આમ કરીને ભગવાન તેમ કહે છે. ગીતાકારે જ્ઞાનનું વર્ણન કર્યું છે. તેમનું કહેવું છે કે બાકી બધું હશે તો ચાલશે, પણ જ્ઞાન તો અપેક્ષિત. બીજું બધું કરો એનો કાંઈ વાંધો નહીં. જ્ઞાન શું કહેવાય, ગંગામાં જવું જોઈએ, મંદિરે જવું જોઈએ, ઉપવાસ કરી, બધું તો દાન તો બધું કરવું જ જોઈએ. એ કરવાની શાસ્ત્રકારો ના પાડતા નથી, પણ એ કર્યા પછી જો જ્ઞાન નહીં હોય તો આ આગળનું બધુંનું કોઈ પરિણામ જીવન ઉપર પડતું નથી, એમ કહેવાનું. ભક્તિ કરતી વખતે પણ જ્ઞાન હોવું જોઈએ. હું કર્મયોગ કરતી વખતે, ભક્તિ યોગ કરતી વખતે પણ જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ કેમ કરવાની, ભક્તિ શા માટે કરવાની, આ જો જ્ઞાન ન હોય તો ભક્તિ કેવી રીતે માણસ કરી શકશે? તેથી ભક્તિ કરતી વખતે પણ હું ભક્તિ શા માટે કરું છું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન શ્રેષ્ઠ છે. આ કયું જ્ઞાન? તો કે આ જ્ઞાન એટલે જીવન વિષયક જ્ઞાન. કેવું? જીવનની અંદર જે વળાંક આપે, જીવનની અંદર જે પરિવર્તન લાવે અથવા જીવનની અંદર જે બધા ગુણો લાવે એને જ્ઞાન કહે છે. ભગવાનના સંબંધનું જ્ઞાન, ભગવાનના સાનિધ્યનું જ્ઞાન, ભગવાનના સામીપ્યનું જ્ઞાન અને ભગવાનના સામર્થ્યનું જ્ઞાન. આ ચાર વાતો માણસના જીવનમાં આવે એને તત્વજ્ઞાન જ્ઞાન કહેવામાં. ભગવાનના સાનિધ્યનું, ભગવાનના સંબંધનું, ભગવાનના સામીપ્યનું અને ભગવાનના સામર્થ્યનું, આ ચાર વાતો જેના જીવનમાં આવે એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે આ ચાર વાતો તું જો સમજી લઈને તો તને દ્રોણાચાર્ય અને સગા સંબંધી ઉપરનો જે મોહ છે ને એ બધો મોહ તારો ચાલ્યો જશે. ભગવાનના સામર્થ્યનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, સામીપ્યનું જ્ઞાન, આ બધા જ્ઞાનોની વાત કરે છે. તેની પાસે કેવી રીતે બેસવાનું છે? તો ભગવાન કહે છે કે તત્વદર્શી જ્ઞાનની પાસે બેસવાનું છે. કેવી રીતે બેસવાનું તે આપણે ગઈકાલે પણ જોતા હતા કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવ્યા. વિનમ્ર થઈને અને તેમને પ્રશ્ન પૂછીને તમને જ્ઞાન મળશે. આવું તત્વજ્ઞાન એક વખત મળ્યા પછી માણસના જીવનમાં મોહ રહેતો નથી. યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ. ભગવાન શું કહે છે? યજ જ્ઞાતા એટલે આ જ્ઞાન, આ જે હું તત્વજ્ઞાન જે તને કહું છું એ તત્વજ્ઞાન જીવનમાં આવ્યા પછી પુનર્મોહ એવમ. હું પુનર એટલે ફરીથી આ મોહ તારી અંદર પ્રગટ થતો નથી. અત્યારે પ્રગટ થઈ ચૂક્યો છે. કેવો? પણ એકવાર જો તું આ તત્વજ્ઞાનને તું બરોબર સમજી લે ને તો તારો ફરીથી તને આ મોહ થશે નહીં. તો તેથી હમણાં અર્જુનને પ્રાસંગિક મોહ ઊભો થયો. કેવો? હમણાં ભગવાન કહે છે કે હમણાં અર્જુનને પ્રાસંગિક મોહ ઊભો થયો છે. લડવું કે ન લડવું તેમાં આજે માણસને પણ એક કાયમી મોહ છે. આપણે બધાને કાયમી કયો મોહ છે? અર્જુનને તો મેદાનમાં આવ્યા પછી એક મોહ ઉત્પન્ન થયો છે. લડવું કે ન લડવું, લડીશ તો શું થશે ને ન લડવું, આવા અનેક પ્રકારના તર્ક વિતર્કથી ભગવાનને એણે પ્રશ્ન પૂછી લીધા છે. અર્જુનના મનમાં તો ખાલી કુરુક્ષેત્રના મેદાનમાં ગયા પછી મોહ ઉત્પન્ન થયો હતો. આપણે તો 80 વર્ષ સુધી હજી મોહ જ આપણો છે. કયો મોહ? કાંઈ કહે છે હમણાં અર્જુનને પ્રાસંગિક મોહ છે. લડવું કે ન લડવું તેમાં આજે માણસને પણ એક કાયમી મોહ છે. કર્મ કરવું કે ન કરવું, કર્મ કરવું કે ન કરવું એ પણ એક મોહ છે. આવા બે જાતના મોહ હોય છે. આજે ઘણા લોકોને કર્મ કરવાની ઈચ્છા થતી નથી, તેથી ઘણા લોકો ઘર છોડીને પણ જતા રહે છે. કર્મ કરવું કે ન કરવું, કર્મ કરીશ તો હું આ સંસારમાં ડૂબી જઈશ અને મારું અધપતન થશે. તેથી ઘણા લોકો ઘર છોડીને ચાલ્યા જાય છે. તેથી કર્મ કરવું કે ન કરવું એ આજે સાંસારિક માણસનો આજે કાયમનો મોહ છે. તેથી હમણાં અર્જુનને લડવું કે ન લડવું તેના બારામાં પ્રાસંગિક મોહ છે. તેવી રીતે તેને ક્રિયાના બારામાં કાયમી મોહ છે. ક્રિયા કરવી કે ન કરવી, લડવું કે ન લડવું, ક્રિયા કરવી કે ન કરવી. અર્જુનને એ એક મોટો પ્રશ્ન છે.
જે લોકો બાહ્ય દ્રષ્ટિથી કર્મમાં પડ્યા નથી એમ લાગે છે તે લોકો તો વધારે કર્મની અંદર ભયંકર રીતે પડેલા. બાહ્ય દ્રષ્ટિ આપને લાગે કે આને ઘર છોડી અને કર્મનો મોહ છોડીને એ તો હાથમાં કમંડળ લઈને ચાલ્યો ગયો છે, પણ અંદર તપાસ કરીએ તો સાંસારિક માણસને જેટલો મોહ હોય છે એના કરતાં 1000 ગણો મોહ અહીંયા એના જીવનમાં જોવા મળે છે. તેથી આવા લોકો સંસાર કરતા નથી એટલે આપણને એમ લાગે છે કે આ લોકો કર્મમાં પડ્યા નથી, તેથી તે આપણા કરતાં મોટા છે. અને 16 વર્ષનો આવી તો સંન્યાસી હોય તો 80 વર્ષનો બાપો એના પગમાં પડે છે. શા માટે? કે આ અમારા કરતાં મોટો છે, પણ એ આપણા કરતાં 1000 ગણો મોહ એના જીવનમાં જોવા મળતો હોય છે. તેથી ઘર છોડીને જે જાય છે ને એને શાસ્ત્રકારોએ નિયમો આપ્યા છે. જો સંસારમાં ન રહેવું હોય, સમાજમાં જો ન રહેવું હોય ને તો આવા લોકોએ જંગલમાં જઈ હિમાલયમાં જઈને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આધ્યાત્મિક વિકાસ એને જો કરવાનો હોય, પરબ્રહ્મ પરમાત્મા સુધી ધ્યાન સાધના કરીને જો પહોંચવાનું હોય ને તો એણે સંસારમાં રહેવાની કોઈ જરૂર નથી. પણ આવા ભગવા વસ્ત્ર ધારી અને લોકો સંસારમાં જ પડ્યા રહીએ અને સંસારમાંથી સંસારીને ભોળવી મીઠી મીઠી વાતો કરી, વાર્તા કથાઓ કરી, રૂપિયા ભેગા કરી અને પછી મોટી મોટી સ્કૂલો ખોલે, મોટી મોટી ગૌશાળા ખોલે, મોટી મોટી ફી રાખીને છોકરાને પાછા અહીંયા ભણાવે અને આપણા કરતાં તો વધારે વૈભવશાળી આ લોકો જીવતા રહેલા છે. તેથી ગીતાકાર કહે છે કે મોહ જીવનમાં કેવી રીતે જાય એનો જો તાળો હોય ને તો એનો તાળો આ છે, એનો તાળો જ આ છે, જ્ઞાનનો તાળો આ છે. તેથી આવા લોકો સંસાર કરતા નથી એટલે આપણને એમ લાગે છે કે આ લોકો કર્મમાં પીડ્યા નથી, તેથી તે આપણા કરતાં મોટા લાગે. ગીતાકાર કહે છે આ સાચું નથી. ગીતાકાર તો ભલભલાને ફટકા મારે, કેવા એ કોઈની ઓલી શરમ રાખે. આપણે તો થોડી ઘણી કોઈની શરમ રાખી. ગીતાકારના 700 શ્લોકોમાં ઘણા બધા શ્લોકો એવા છે કે દરેક લોકોને જ્યાં જ્યાં જરૂર પડે એવા બધા લોકોને ફટકા માર્યા, બધા લોકોને ફટકા મારે છે. કર્મમાં પડવું કે ન પડવું, ગીતાકાર કહે છે કે આ સાચું નથી. વાસ્તવિક માણસ કર્મમાંથી છૂટતો નથી. બરોબર, કર્મમાંથી માણસ છૂટતો નથી. એમ કે એકવાર તું આત્મજ્ઞાન સમજી લે તો પછી તને સગા સંબંધીઓનો મોહ રહેશે નહીં. તેથી ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે કે તે શાસ્ત્રીય દ્રષ્ટિથી મોહ ઘણી રીતે વાપરવામાં આવ્યો. મોહને ઘણી રીતે શાસ્ત્રીય રીતે વાપરો. મોહનું પરિણામ શું? મોહથી કર્તવ્ય છૂટ આવે. એકવાર જો મોહ થઈ જાય તો કર્તવ્યથી માણસ ભાગવાનો પ્રયત્ન કરે. એકવાર એને ખબર પડે કે હું લગ્ન કરીશ તો મારે કમાવા જવું પડશે અને કમાવા જવું પડશે એટલે પરસેવો પાડવો પડશે. પરસેવો પાડે તો જ પૈસા મળે ને. એ 8 કલાક 10 કલાક કે 12 15 કલાક સુધી મારે પરસેવો પાડવો પડશે અને પરસેવો પાડવામાં મને ખૂબ મોટી અગવડ પડશે. હીરો બીરો જો તૂટી જાય તો મહેનત થોડીક ઠપકારશે ને એટલે હવે આ કર્મ મારે કરવું નથી. એના કરતાં ઘર છોડો અને ભગવું પહેરો. એટલે કર્તવ્ય શુદ્ધ. ગીતાકાર કહેશે કે જેને કાંઈ કર્મ કરવું નથી ને એવા લોકો કર્તવ્ય ચ્યુત થઈ અને સમાજની અંદર ભિખારીની જેમ આટા મારી અને સમાજને આવી ગયા. તેથી અહીં કહે છે કે અર્જુનની ઉદાત પણ અતિરિક્ત કલ્પનાને લીધે અર્જુન કર્તવ્ય શુદ્ધ થયો છે. કેવો? અર્જુન પણ કર્મ કરવાથી ભાગે છે. જેમ સામાન્ય લોકો કર્મ કરવાથી ભાગે, પરણું તો પછી કમાવા જવું પડે, કમાવા જાય પછી સંસાર કરવું તો છોકરી થાય, એને સંસ્કાર આપવાના, એને ભણાવવાના, એના માટે વધારે કમાવાનું અને આ બધી પીંજણમાં પડવું. એના કરતાં આપણે હાથમાં કમંડળ લઈ અને કર્મચ્યુત ઘણા લોકો થઈ જાય છે. જે લોકો સમાજમાંથી કર્મચ્યુત થઈ જાય છે એવા લોકોને ભગવાન આ સંદેશો આપે છે. અર્જુન તો નિમિત્ત છે. અર્જુન પણ કર્મચ્યુત થયો છે કે ભગવાન હવે મારે લડવું નથી. હાથમાં કમંડળ લઈ અને હું જંગલમાં અથવા હિમાલયમાં જઈ અને ત્યાં પણ ભિક્ષાંત કરે, એટલે કે 5 જગ્યાએ ભિક્ષા માગીને હું મારું ભરણ પોષણ કરીશ, પણ મારે કર્મ કરવું.
કર્તવ્યચ્યુત થયેલા અર્જુનને ભગવાન પાછો કર્મની અંદર જોડવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીંયા અર્જુનને પૈસાનો મોહ નથી, સત્તાનો મોહ નથી, કીર્તિ કે યશનો મોહ નથી, બીજો કોઈ પ્રકારનો એને મોહ છે. ભાઈ મોહ શેનો છે? કર્તવ્યચ્યુત થયો એ ભાગવાનો, એટલે આ મોહ છે. તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. આવું બહુ સ્પષ્ટ રીતે પ્રથમ અધ્યાયની અંદર આ વાત લખી છે કે હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, કે હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી શું પ્રયોજન, આવા ભોગો અને જીવનથી અમને શું લાભ છે? તેથી મારે લડવું નથી. હું કે કર્મથી ભાગવાનો પ્રયત્ન કરે છે કે મારે કોઈ પણ પ્રકારનું રાજ્ય જોતું નથી. ત્રણે ત્રણ પ્રકારનું, દેવોનું રાજ્ય મળતું હોય, પૃથ્વીનું મળતું હોય કે પાતાળનું મળતું હોય, ત્રણે ત્રણ રાજ્ય જો મને મળતા હોય ને તો પણ એ રાજ્ય મારે જોતવા નથી, મારે ભાગવાનું છે. એમ કરી અને કર્મચ્યુત થવાનો જે અર્જુન પ્રયત્ન કરે છે એને ભગવાન ફરીથી કર્મયોગમાં જોડવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાને અહીંયા એકથી જે 6 અધ્યાય છે ને એ આખા કર્મયોગના છે. શ્રીમદ ભગવતથી શરૂઆત કરી અને 6 અધ્યાયનું જે વર્ણન ગીતામાં આવે છે ને એ આખા કર્મયોગના અધ્યાયો છે. તેથી અહીં કહે છે કે મારે ત્રણમાંથી કોઈ પ્રકારનું રાજ્ય મારે જોતું નથી. અર્જુનની જીવન વિષયક ઉદારતા પણ એટલે કે અતિરિક્ત કલ્પનાને લીધે આવી, એનું અતિરિક્ત થયું છે. કેવો? કોઈ પણ વાત હોય એનું જો અતિરિક્ત થાય ને, સારી વાત હોય પણ જો અતિરિક્ત થઈ જાય તો પણ એ નુકસાન કરે ને કરે. તેથી મર્યાદા અને સંયમની વાત ભગવાન અહીં સમજાવે છે. ભ્રાંત તત્વજ્ઞાન મગજમાં ભરાઈ જાય તો પણ માણસ પાગલ અને કર્મચ્યુત થઈ જાય. કેવો? ભ્રાંત અહીં કહે છે ને કે ભ્રાંત તત્વજ્ઞાન જો મગજમાં ભરાઈ જાય તો પણ માણસ પાગલ બને અને તે કર્તવ્યચ્યુત થઈ જાય છે. ભ્રાંત વિચાર દ્વારા જ્ઞાન એટલે કે જ્ઞાનથી જવું જોઈએ. ભ્રાંત જે માણસનો જે વિચાર છે ને એ જ્ઞાનથી જવું જોઈએ. કોઈ દબાવીને અથવા કોઈ આવી રીતનું પ્રેરણા આપે તો એનાથી કદાચ ભ્રાંત આપણી જાય નહીં, જાય તો પાછી આવી જાય. જ્ઞાનથી જવું જોઈએ. તેથી અહીં કહે છે કે ભ્રાંત વિચારધારા જ્ઞાનથી જવી જોઈએ, તેનાથી જ મોહ જાય, એમ ગીતાકાર આ શ્લોકમાં કહે છે. કોઈ દબાણથી જો આવી રીતનું જો કાઢવાનું હોય તો એ જતું, મોહને જો દૂર કરવાનો હોય તો એ જાતો સમજણથી જાય કે હું ભાઈ 2 કલાક શાંતિથી તત્વજ્ઞાન ભગવાનની ગીતા સાંભળવા માટે હું શાંતિથી બેઠો છું, બરાબર. આ જ્ઞાન બરોબર જો થઈ જાય અને મારે બીજી કોઈ હલચલ હોવી જોઈએ નહીં. પણ આપણે તો ગઈકાલે કહેતા હતા ને, આપણે તો ખિસ્સામાં ટન થાય એટલે હળવળવા માંડીએ. આપણે તો ડિસ્ટર્બ થાય, બાકી 5-25 લોકોને બીજાને પણ આપણે ડિસ્ટર્બ કરી દઈએ. આ મોટામાં મોટું પાપ છે, દેખાતું નથી, પણ આ પાપને જ આપણે ભેગું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમ ગીતાકાર કહે છે. તેથી 2 કલાકની સાધના માટે મારે કોઈ ઘર નહીં, કોઈ કાંઈ નહીં. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર બહુ એક સરસ વાત સમજાવે છે. ગઈકાલે આપણે વાત કરવાની હતી, એમાં એક સરસ વાત બહુ સરસ સમજાવે છે કે એકવાર કે એક કથાકાર 7 દિવસની ભાગવત કથા કરવા માટે જાય. બહુ સારા સજ્જન, પ્રામાણિક, જ્ઞાની અને સાંસારિક આવી રીતના સંત હતા. એટલે કે જ્યાં જ્યાં કથા કરવા માટે જાય તો એ જ્યારે 2 બાજુ, એક બાજુ સ્ત્રીઓ બેઠી હોય, એક બાજુ પુરુષ, અને વચ્ચેથી જ્યારે હાલવાનું થાય ને અને ગેટમાં જે વખતે એની એન્ટ્રી થાય ને એ વખતે ગેટ ઉપર એની ગાડી ઊભી રાખવાનું આ કથાકાર એને કહે. એટલે મારા તમારા જેવા સેવક હોય ને એ કે કાંઈ વાંધો નહીં, ઊભી રાખે એટલે ખિસ્સામાં હાથ નાખી અને ગેટ હોય ને ત્યાં આમ કરીને ટીંગાડી, પછી 5 હાથ આમ કરે, હોય કાંઈ નહીં એમાં, આમ કરે અને પછી વ્યાસપીઠ ઉપર જાય. એટલે આ બધા મારા તમારા જેવા સેવકો દરરોજ જોવે, 7 દિવસ સુધી જોવે. એ કે આ કથાકાર બહુ પ્રામાણિક છે, સામાજિક બહુ સરસ છે, બધી જ્ઞાનની સરસ વાતો કરે છે, પણ આ હળું સમજાતું નથી, હાથમાં કાંઈ નથી,
ટીંગાડતાય કાંઈ નથી અને ખિસ્સામાંથી 5-7 વાર આમ નાખે છે. એટલે 7મા દિવસે ઓલા જે ભેગા હતા ને એને પ્રશ્ન થયો કે મહારાજ 2 હાથ જોડીને ઊભા થઈને મહારાજને કે અમારો એક પ્રશ્ન છે. એ કે શું છે તમારો પ્રશ્ન? એ કે રોજ તમે જ્યારે કથા કરવા માટે આવો ને ત્યારે ગેટ ઉપર તમે આ કરો છો, તમારા હાથમાં કાંઈ નથી, કંઈ નથી, અને તમે આવું શા માટે કરો છો? એ કે ભાઈ હું સંસારી છું, હું માણસ છું, હું પણ મારો વ્યવહાર જે કાંઈ છે ને એ બધું ચલાવું છું. પણ આ બધું કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં, સંસાર કરતાં કરતાં, છોકરાઓની હારે માથાકૂટ કરતાં કરતાં ઘણો બધો કચરો મગજમાં ખૂબ ભરાઈ ગયો હોય. એટલો બધો ભરાઈ ગયો હોય છે ને તો આનું આ કરવું હું કે પણ જાવ છો તો સારી વાત કરવા, ભાગવતની વાત કરવા જાઉં છું તો મારે કરવાનું. આ બધો કચરો લઈને હું જો વ્યાસપીઠ ઉપર બેસીને તો હજારો લોકો જે સાંભળવા બેઠા છે એના ઉપર શું અસર થાય? એટલે હું ગેટ ઉપર આવું ને તે ખિસ્સામાંથી એક થેલી કાઢું છું. એ થેલી કાઢી અને દરવાજે ટીંગાડું. પછી આ સંસાર, આ પત્નીએ જે મારા માટે ધડબડાટી બોલાવીને હું આ બહાર આવ્યો છું ને પત્ની હારે, એ આની અંદર છોકરા મારી હારે અઠવાડિયાથી બોલતા નથી ને આ વાત છે. પછી કુટુંબની અંદર આ લોકો કહે છે આ તો પાગલ છે, હાળો આ કથાનો દીકરો થાય છે, જીવનમાં કાંઈ નથી. આ બધું આજે બધી વસ્તુ હતી ને એ કે આ બધી વસ્તુ હું જ્યારે ગેટની અંદર આવું ને ત્યારે ખિસ્સામાંથી એક એક વસ્તુ આ થેલીમાં નાખી દઉં. અને થેલીમાં નાખી દઉં એટલે હું એકદમ કેવો થઈ ગયો, બધું મૂકી દીધું. બધું ક્યાં ગયું? મારે કોઈ 2 કલાક કે 3 કલાક સુધી કોઈ યાદ કરવાનું, કારણ કે સંસાર, વ્યવહાર, મોબાઈલ જે કાંઈ હતો ને એ બધું જે કાંઈ વ્યથા હતી, ચિંતા હતી, નિરાશા હતી, મને કોઈ બોલાવતું નથી, ઘરમાં કોઈ મારું માનતું નથી, છોકરો પૂછતો નથી, આટલા વર્ષ સુધી મેં આમ કર્યું અને હવે કોઈ મને સાંભળતું નથી ને, આ બધું જે કાંઈ છે ને એ મારા ખિસ્સામાં પડેલું હોય. શું કે આ બધું આમાં પડ્યું હોય. આ ગેટ સુધી આવું ને ત્યાં સુધી ચિંતા જ હોય, નિરાશ જ હોય. પણ મને એમ થાય છે કે ભાગવત જેવા પવિત્ર ગ્રંથને 3 કલાક સુધી જો મારે કહેવાનો હોય ને તો આ ભાગવત ગ્રંથને ન્યાય મળવો જોઈએ. તો ન્યાય એને મળે ને એટલા માટે હું એક થેલી રાખું છું, કલ્પનાની થેલી. કેવી? એ કલ્પનાની થેલીમાં આ બધો વ્યવહાર, ચિંતા, નિરાશા, ઉદ્વિગ્નતા જે કાંઈ કચરો બધો છે ને એ આ બધો કચરો આમાં નાખું છું. અને કે પછી પાછા તમે જાઓ છો તો એ પાછા લઈને આમ ખિસ્સામાં એ કે પાછો બહારો નીકળું ત્યારે એ બધું લઈ લેવાનું પાછું. ન કરો વ્યવહાર કેમ હાલે પાછો? બોલો ઘરવાળાને બાંધીને આવ્યો હોય, હવે એ વ્યવહાર આખો હોય તો પાછો લેવું તો પડે કે ન પડે? એટલે કે આ બધું છે કહેવાનો અર્થ. 2 કલાક સુધી માણસે શાંતિથી બેવાનો પ્રયત્ન કરવો. જો સંયમ ન રહેતો હોય ને તો થોડોક સંયમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ગીતા જેવા પવિત્ર ગ્રંથને સાંભળવા, સમજવા માટે એનું તત્વજ્ઞાન જીવનમાં આવે અને બોધ આપણા જીવનમાં થાય અને એ પ્રમાણે જીવન બને ને છે. સમય કાઢીને જ આવ્યા છીએ, બધું છોડીને જ આવ્યા છીએ, તો પછી બીજું હુકામાં ભાઈ મગજમાં 2 કલાક રાખવું જોઈએ? આ બુદ્ધિથી તો વિચારવું ને બધું હાલો છોડી જ દીધું છે તો પછી હવે શાંતિથી મન બુદ્ધિને એકાગ્ર કરી અને બેસીને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? તેથી બહુ સરસ રીતે દાદા પાંડુરંગ ઘણા બધા સારા દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીં કહે છે કે ઘણીવાર ઘણું છૂટતું નથી આપણે. એમાં એક દાદા એક કંજૂસ શેઠની પણ વાત કરે છે. 2 મિનિટની વાત છે. કંજૂસ શેઠ હતા એ કે બહુ કંજૂસ છે. બહુ એટલે ઓલી શાકમાં માખી પડી હોય ને તોય નિસોઈને એ ઓલાને કે ઓલા ઘરવાળો તો કંટાળી જાય કે હવે આ દાદો સુધરે તો સારું. હવે દાદો 60 વર્ષ 65 વર્ષનો થયો છે, આટલું બધું ઘરમાં ભગવાને સંપત્તિ આપી, વિત આપ્યું, બહુ સારું ધન બધું પણ આની કંજુસાઈ જાતી નથી. એકવાર જૂના કાળની વાત છે, અત્યારના કાળની નથી. જૂના કાળમાં બધા ફેટા ને પાઘડી અને કન્યા ને બધું બાંધતા, એટલે એનો ફેટો બહુ મેલો થઈ ગયો. 2-4 મહિના થઈ ગયા હશે એટલે ખૂબ મેલો થયો. એટલે ઘરવાળીને બધા માડીને બધા કે હવે તમારો ફેટો ધોવો તો સારું હોય કે હવે આ બહુ મેલો થઈ ગયો છે ને બહુ સારો લાગતો નથી. તો કે કાંઈ વાંધો નહીં. તો એ કે કાલે હું હાલની તપાસ કરીશ કોઈ કોણ ધોવે છે. એટલે તો આ બાપા જે છે ને એ શેઠ, કંજૂસ શેઠ, એ તો એક ધોબી પાસે ગયા. એ કે ભાઈ ફેટો મારે ધોવો. તો કે 10 જૂના કાળના, આજના ને આજના હોય તો 100 રૂપિયા થાય. જૂના કાળના શેઠ, કંજૂસ શેઠ, એ કે 10 રૂપિયા થાય. શેઠ કે કાંઈ 10 રૂપિયા થોડા હોય, કાંઈ ધોવા નહીં કે મારે આપવો નથી. 2-3 જણાને બીજાને પૂછ્યું કે ખાલી ધોલાઈ કરવી છે ને તો અમે તમને 5 રૂપિયામાં કરી દેવું.
આમ કરીને ઘણા લોકોને પૂછ્યું, પણ ઘણા લોકો 5 રૂપિયાથી નીચે આવ્યા નહીં. એ કે 5 રૂપિયા થોડા દેવા, એ કે આ 5 રૂપિયા કે એમને થયા છે, કેટલો પરસેવો પાડ્યો, 60 વર્ષ સુધી કેટલી મહેનત કરી, એટલે આટલી કંજુસાઈ. તો એ એક દિવસ ઘેરે આવતા હતા, એક અજાણ્યો માણસ એને મળી ગયો. એ કે દાદા, ઓહો તમારો ફેટો તો બહુ મેલો થઈ ગયો છે, તમારા ધોવો નથી? એ કે ધોવો તો છે, પણ હા પૈસા બધાય બહુ લે છે, એટલે મેં ધોવા કોઈને હું આપતો. લાવો દાદા હું ધોઈ દઉં. એ કે તું હું લઈ? એ કે 2 રૂપિયા રોકડા. કેટલા? તમારે પહેલાં મને 2 રૂપિયા રોકડા આપી દેવાના, એટલે હું તમારો ફેટો ધોઈ આપી. ઓલો તો થઈ ગયો કે કોઈ 10 કહેતું હતું, કોઈ 7 કહેતું હતું, કોઈ 5, એટલે આપણા માપમાં આવી ગયું શીખે. કેવું? 2 રૂપિયા ખિસ્સામાંથી આપ્યા, માથેથી ફેટો આપ્યો કે લે ભાઈ આ તું ધોઈ નાખજે. એમ કરીને ઘેરે આવ્યા એટલે ઘરવાળી અને પુત્ર વધુ જોયું કે દાદાના ઉપર ફેટો તો નથી. આ કોઈની કાયણમાં ગયા હતા જૂના કાળમાં કોઈ ટોપી કે પન્યું બાંધ્યા વગર જો ઘરમાં આવે ને તો સમજી લેવું કે આ કોઈની કાયણમાંથી, અટાણની વાત નથી, આ જૂના કાળની વાત છે. એટલે આ તો બધા પૂછવા લાગ્યા, રસ્તામાં પૂછવા લાગ્યા કે કોની કાયણમાં? એ કે ભાઈ કાયણમાં કાંઈ નહોતો ગયો. એ કે તો ફેટો કેમ નથી માથે? એ કે ધોવા આપ્યો છે. એમ કરીને ઘેરે આવ્યા એટલે પુત્ર વધુને ડોશીમાએ પૂછ્યું કે કોની કાયણમાં જઈને? એ કે કાયણમાં નથી, તમે કીધું ને વાંહે પડી જતા કે ફેટો ધોતા નથી, આ તો મેં ધોવા માટે આપી જ દીધો. બહુ સરસ. એ કે કોને આપ્યો? એ કે રસ્તા ઉપર હું હાલો આવતો હતો ને તે એક ભાઈ મળી ગયા. એ ભાઈ કે દાદા તમારે ફેટો ધોવો છો? તો મેં હા કીધું. આ કંજુ શેઠ કે મેં હા કીધું અને 2 રૂપિયા રોકડા આપ્યા અને મેં એને ફેટો ધોવા માટે આપ્યો. ત્યારે ઘરવાળા બહુ હોશિયાર, ભણેલ ગણેલી હોય ને આજની દીકરી, એ કે દાદા તમે જેને ફેટો આપ્યો એને તમે ઓળખો છો? એ કે ના ઓળખતો નથી. એ ક્યાં રહે છે, એનું સરનામું લીધું તમે? તો કે એ સરનામું નથી લીધું. કઈ સોસાયટીમાં કયા ગામનો કેવો છે એ તમે એને પૂછ્યું? મોબાઈલ નંબર લીધા? એ કે કાંઈ લીધું નથી. તો 2 રૂપિયા ગયા ને ફેટો ગયો. શું કે 2 રૂપિયા ગયા અને કહેવાનો અર્થ કે આપણે જ્યારે અહીંયા આવીને ત્યારે કંજૂસ નહીં થવાનું. એકદમ વિશાળ બુદ્ધિ રાખીને મન અને એકાગ્ર કરીને સાંભળવાનો જો પ્રયત્ન કરીને તો 100% જેમ અર્જુનને છેલ્લે 18મા અધ્યાયમાં જે તત્વજ્ઞાન ઉતરી જાય છે ને એ તત્વજ્ઞાન આપણને ઉતરશે. પણ થોડોક સંયમ રાખવાનો માણસે, થોડોક, આપણે વધારે નહીં, બરાબર ને? કાં સાયલેન્ટ કરી દઈએ, કાં ઘેરે મૂકી દઈએ, કાં ઊભા થાય તોય 5-10 જણાની નજર તો જાય કે નહીં આપણા ઉપર? જાય જ. એમ એટલે અહીંયા જે લિંક આવતી હોય ને એ તૂટી જાય ને બીજો વિષય આવી જાય. સાંભળવાવાળાને એમ થાય કે કોણ આવ્યું, કોણ ગયું, કોણ ખુરશી લેવા ગયું? અને ખુરશી ખાલી પડી છે એમાં બેસી જાવ નહીં, પણ આપણે તો લેવા જાય પાછા. કેવા 3-4 ખાલી પડ્યું એમાં બેહતા. આપણે આ બધો વિવેક છે, આ બધો સંયમ છે, આ બધું લાવવાનો પ્રયત્ન કરવાનો. ખાલી સાંભળ્યું એટલું પૂર્ણ નથી. જીવનની અંદર આવતી રહેલી નાની મોટી જે વાતો છે ને એ વાતો સમજી અને એ પ્રમાણે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈના સરનામા કોઈની પાસે નથી, છતાં આનું સરનામું તો આની પાસે, એમ આપણા સરનામા કોઈની પાસે. આપણે એક ઘરની અંદર 5 કે 7 જણા લોકો આવ્યા હોય, કોણ ક્યાંથી આવ્યું ચાલો કોઈને ખબર નથી. અલગ અલગ કર્મ પ્રમાણે ભગવાને આપણે બધાને ભેગા એક ઘરની અંદર કર્યા છે. કોઈના સરનામા કોઈની પાસે નથી, છતાં બધી શક્તિ બીજાને માટે વાપરે. બીજાને માટે વાપરે, ભગવાન માટે વાપરી. આમ મોહમાં પડેલો માણસ જે કર્મ કર્યા કરે પણ કર્મમાં વેગ ન આવે. કર્મ તો કરી દીધું, પાઘડી તો આપી દીધી, 2 રૂપિયા તો ભેગા આપ્યા, પણ શા માટે કર્યું, કોને આપ્યું, આપ્યા પછી પાછી આવશે કે નહીં એનો કાંઈ વિચાર કર્યા વગર જો કર્મ કરે તો એ શું થાય? પાઘડીને રૂપિયા 2 ભેગું લેતું જાય છે. અર્જુનને એક મોહનો ડર હતો, બીજો પાપનો ડર હતો ને ત્રીજો નરકનો ડર હતો. આ 3 ડર પહેલા અધ્યાયની અંદર ભગવાનની સામે અર્જુને ધરી દીધા છે. તેથી ભગવાન આ 3 ડર યાદ રાખી અને શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહે છે કે આ મોહ તને જે થયો છે એ ડરના કારણે થયો છે. ડરના કારણે, પાપના કારણે અને તને થોડીક મમત્વ છે એના કારણે થયો છે. જ્ઞાનનો તું અનુભવ કરી લે તો પુનર્મોહ એવમ.
ફરીથી તને મોહ પ્રાપ્ત થશે. આટલું સરળ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે અર્જુનને. સમજવાનું છે માનવ જાતને, આખી માનવ જાતને, ખાલી અહીં બેઠા એને નહીં, માનવ જાતને સમજવાનું છે કે મારે જો પુનર્મોહ જીવનમાં લાવવાનો ન હોય તો એના માટે ગીતા એક જ શાસ્ત્ર એવું છે કે જે હળવે હળવે અર્જુનનો જેમ મોહ દૂર કર્યો એમ ગીતા સાંભળીને આપણો પણ ધીમે ધીમે મોહ દૂર થાય એવી પ્રાર્થના કરી અને આપણે ભગવાનને કહીએ કે ભગવાન અમારી બુદ્ધિ પ્રમાણે અર્જુનના જે કાંઈ તર્ક હતા, અર્જુનનો જે કાંઈ બુદ્ધિનો જે કાંઈ વિષય હતો એ તમે સાંભળ્યું અને સાંભળીને તમે એનો મોહ કેવી રીતનો દૂર થાય એ તત્વજ્ઞાન સમજાવીને તમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. દબાણ કરીથી નહીં, ફોલાવીને નહીં, લાલચ આપીને કોઈ દી મોહ દૂર થતો નથી. મોહ દૂર કરવો હોય તો એના માટે તત્વજ્ઞાન ખૂબ જ આવશ્યક. જ્ઞાન થાય તો જ થાય ને, નકર થાય વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ શરીર એકવાર જે જન્મો છે એનું મૃત્યુ તો નક્કી આવે છે, એને જવાનું પાકું છે. આ એકવાર જ્ઞાન થઈ જાય તો કે હું જે જાઉં છું ને એ વસ્ત્ર બદલવા માટે જાઉં છું. મારું જેવું કર્મ છે એ પ્રમાણે ભગવાન મને નવું જબલું આપવાના છે. 80 વર્ષ થઈ ગયા, 85 વર્ષ થઈ ગયા, ખવાતું નથી, જોવાતું નથી, બોલાતું નથી, સંભળાતું નથી. કોઈ ઘરની અંદર કાંઈ વાત કહે તો ચીડાઈ જાઉં છું, કારણ કે મારો જૂનો સ્વભાવ આ બધું ઘર કરી ગયું છે. ભગવાન વિચાર કરે છે આ કાંઈ ખાધેલું પતતું નથી, કાંઈ સાંભળતો નથી, હલાતું નથી. હવે આ કેટલા વર્ષ લાકડીના ટેકે હાલશે, એના કરતાં નવું જબલું પહેરાવી દઉં. એટલે નવું જબલું પહેરાવે તો દુઃખ લાગે ખરું? નાનું બાળક હોય ને ગંદુ મેલું જબલું થઈ ગયું હોય અને માં કાન પકડીને જૂનું કાઢીને નવું પહેરાવે તો એ દીકરાને દુઃખ થાય. એમ આપણે 80-90 વર્ષના થઈ ગયા, ઘણી બધી શારીરિક ઇન્દ્રિયોની તકલીફો છે. ભગવાન વિચાર કરે છે કે મારા દીકરાને બહુ અગવડ પડે છે, હાલ આ જબલું બદલાવી. એ જબલું બદલાવ આ જ્ઞાન થાય તો મૃત્યુનો ડર જાય કે ન જાય? આ સીધું સાદું જ્ઞાન છે. હું મૃત્યુનો ડર કાઢવા માટે તત્વજ્ઞાનની ખૂબ જ જરૂર. આ જ્ઞાન ભગવાન મને કાંઈ અધઃપતનના ખાડામાં નાખવાના નથી, મને તો શ્રેષ્ઠ જન્મ આપવાના છે. અને આ વાત જો સમજાઈ જાય તો માણસને મૃત્યુનો ડર જાય, નરકનો ડર જાય, પાપનો ડર જાય. તેથી 3 પ્રકારના ડર અર્જુને ભગવાનને પહેલા અધ્યાયના અર્જુન વિષાદ યોગમાં કીધા. એ ભગવાને બરોબર ધ્યાનમાં રાખ્યા અને ભગવાને કીધું કે આ 3 પ્રકારના ડર જો તારે કાઢવાના હોય ને તો એના માટે તત્વજ્ઞાન ખૂબ જ જરૂરી છે. એમ કરીને આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 36મા શ્લોકમાં ભગવાન આ જ વાત વર્ણન કરવાના છે. આ બધી